નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના સેશનમાં. આજે આપણે વ્યક્તિત્વની ચર્ચા કરવી છે. તો સાંભળો ભાઈ, વ્યક્તિત્વ એટલે શું? જોજો ભાઈ, વ્યક્તિત્વમાં શું ભણવાનું આવે. તો પહેલા તો વ્યક્તિત્વની વ્યાખ્યાઓ મેં તમને ભણાવી બે. એક વ્યાખ્યા 1900 ને કઈ સાલમાં આવી હતી? 1937 અને 1900. આ બે વ્યાખ્યા 1937 1961 ઓલપોર્ટે જ આપી છે. હવે ઓલપોર્ટે 1937 ની વ્યાખ્યાના કીવર્ડ શું યાદ રાખ્યા છે આપણે? મનોગત્યાત્મક સંગઠન, આવું બધું છે આની અંદર. એટલે વ્યાખ્યાઓ થઈ ગઈ છે, બે જ વ્યાખ્યાઓ છે, આ પાકી થઈ ગઈ. પછી આપણે પ્રકારો શરૂ કર્યા. આ પ્રકારોની અંદર છે ને 5 પ્રકારો આપણે પહેલા ભણી ગયા. હવે 5 પ્રકારો છે નોર્મલ હતા. કે હવે પહેલું હતું કપિલ મુનિ છે, જે રચયિતા હતા કે દર્શન શાસ્ત્રના. તો દર્શન શાસ્ત્ર મુજબ 3 પ્રકાર હતા. કયા કયા? સત્વ, રજસ અને તમસ. ચરક સંહિતા પ્રમાણે 3 પ્રકાર હતા. વાત, પિત્ત, કફ, પિત્ત અને વાત, પિત્ત અને કફ. અને એમાં પણ મેં તમને સમજાવ્યું છે વાત એટલે શું થાય. તો કે વાત એટલે ચંચળ હોય, વાતો કરવા વાળા, સક્રિય માણસો હોય. પછી પિત્ત એટલે પિતા જેવા ગુસ્સા વાળા, ઉગ્ર સ્વભાવ વાળા. અને કફ એટલે કફ થાય ઠંડુ ખાવાથી, એટલે ઠંડા અને સુસ્ત માણસો હોય. પછી આવે હિપોક્રેટિક્સ. એમાં 4 ની અંદર રક્ત પ્રભાવી, કાળાપિત્ત પ્રભાવી, પીડાપિત્ત પ્રભાવી અને કફ. પછી ચોથું અને 5મું અહીંયા કેસમર અને સેલ્ડન આવશે. કેસમર અને સેલ્ડન છે ને એને પ્રકારો આપ્યા આપણને 3. એમાં યાદ રાખવાની ટ્રીક છે આંતરસ્તર પ્રધાન એટલે અરમાનસર, જેને મેદ પ્રધાન પણ કહેવાય. જાડા હોય, ઠીંગણા હોય, ખાવા પીવાના શોખીન હોય, મિલનસાર હોય, રમૂજી હોય વગેરે વગેરે. મધ્યસ્તર પ્રધાન એટલે સાહેબ સ્નાયુ પ્રધાન, જેમાં આપણા પિતા જેવા, પતિ જેવા હિંમતવાન હોય, જોખમ ખેડનારા હોય, હોશિયાર હોય, ખૂબ સક્રિય હોય, બહુ ગુસ્સાવાળા હોય. અને ત્રીજો પ્રકાર છે એની અંદર કેવા આવે? તો કે ઊંચા અને પાતળા, એકલા એકલા રહેવું ગમે, કોઈને બોલાવે નહીં, અંતર્મુખી હોય, કલા પ્રેમી હોય. પછી તો કે ભાઈ કાર્લ યુંગે છે ને 2 પ્રકાર આપણને આપી દીધા છે. જેના 2 પ્રકારની અંદર શું આવે? અંતર્મુખી ને બહિર્મુખી, આટલું જ આવે છે. પછી દોસ્તો શરૂઆત થઈ, આપણે એના પછી ગયા ને તો ગુણના આધારે પાછા પ્રકાર પાડવાનું શરૂ કર્યું. હવે એમાં જોજો ખાસો, એમાં સાહેબ અહીંયા છે ને 2 વસ્તુ છે. એક છે લક્ષણોના આધારે અને એક પ્રકાર ભણ્યા છે આપણે અંગત ગુણોના આધારે. લક્ષણોના આધારે એના 2 પ્રકાર છે. અંગત ગુણોના આધારે 3 પ્રકાર છે. આવું બધું મેં લખાવ્યું છે આની પહેલા, તમે જોઈ શકો છો. હવે અહીંયા લક્ષણોના આધારે એસ ફેક્ટર કહેવાય છે ને, એટલે કે સ્પેશિયલ ફેક્ટર, જે બધા પાસે ન હોય, વિશિષ્ટ હોય. અને જી ફેક્ટર એટલે કોઈક બધા પાસે હોય એમ, સામાન્ય. અને પછી એવી વાત થઈ છે બુદ્ધિની અંદર જો આ 2 વસ્તુ આવે તો એમાં દ્વિઘટક સ્પીયરમેન આવે. સ્પીયરમેને દ્વિઘટકમાં જી ફેક્ટર એસ ફેક્ટર આપ્યો છે. અને આ માહિતી કોઈ પૂછે ને તો આ માહિતી ગોર્ડન ઓલપોર્ટે આપી છે. ગોર્ડન ઓલપોર્ટ. એટલે આ પણ એને આપ્યું છે ને આ પણ એને આપ્યું છે. કોઈ પૂછે લક્ષણોના આધારે તો કે 2 પ્રકાર, સામાન્ય અને વિશિષ્ટ, જી ફેક્ટર ને એસ ફેક્ટર. પણ અંગત ગુણો હોય તો એમાં પેલા આવે આધિપત્ય, એટલે કે અધિપતિનો ગુણ, કેન્દ્ર ગુણ આવે અને ગૌણ ગુણ આવે. આવા 3 વસ્તુ અહીંયા જોવા મળે છે. અધિપતિ, કેન્દ્ર ગુણ અને ગૌણ ગુણ. અધિપતિ, કેન્દ્ર ગુણ અને ગૌણ ગુણ આવું જોવા મળે છે. અધિપતિ એટલે કોઈ ફિલ્ડમાં કોઈનું નામ હોય. કોઈ એમ બોલે સચિન તેંડુલકર, ક્રિકેટ યાદ આવે. કોઈ બોલે મહેશ સર, ટેટ-ટાટ યાદ આવે. પણ અમુક વ્યક્તિઓ છે પણ એના નામ એટલા બધા નથી. જો વિરાટ કોહલી ક્રિકેટમાં જ છે, અરમાન સર ટેટ-ટાટમાં જ છે. પણ અમુક એવા નામ છે કે જે એના ફિલ્ડના આમ કહેવાય કે બહુ મોટું ધુરંધર કહેવાય, માસ્ટર થઈ ગયા. એટલે સચિનભાઈ, સચિન તેંડુલકર, લતા મંગેશકર, એવા અમુક નામ જેનું આધિપત્ય છે. પછી કેન્દ્ર ગુણ એટલે સાહેબ મરી જઈએ પણ એ ગુણ ન છોડીએ. હા, જીવનમાં મરી જઈએ પણ એ ગુણ ન છોડીએ. હા. અને ગૌણ ગુણ એટલે ગૌણ એટલે જે જનરલ બધાની અંદર નોર્મલી હોય. રસ ને અભિરુચિ બધાની જુદી જુદી છે, ઇન્ટરેસ્ટ બધાનો જુદો છે, બધું અહીંયા આવશે. ચાલો એ ભાઈ પૂરું. પછી એક વાત છે, એક અબ્રામભાઈ મેસ્લો, ના પેલા સિગમનભાઈ ફ્રોઈડ, સિગમનભાઈ ફ્રોઈડ, એ ભાઈ સિગમનભાઈ ફ્રોઈડ, ડોક્ટર સિગમન ફ્રોઈડ. એને સાહેબ છે ને આપણને જે આપ્યું છે વ્યક્તિત્વના પ્રકાર છે, પણ એને મનોગત્યાત્મક અભિગમ કહેવાય. મનોગત્યાત્મકમાં 3 પ્રકાર આપ્યા: ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈડ, ઈગો અને સુપર ઈગો.
ઈડ છે એ કોનો સિદ્ધાંત? તો કે સુખનો સિદ્ધાંત છે. ઈગો છે એ વાસ્તવિકતાનો સિદ્ધાંત છે. અને સુપર ઈગો છે એ નૈતિકતાનો સિદ્ધાંત છે. આનું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે હું રસ્તા ઉપર જતો હોય અને કોઈના પૈસા રસ્તામાં પડ્યા છે અને રસ્તા પૈસામાં પડ્યા હોય, મારી નજર જઈને પૈસા હું લઈ લઉં અને બધા મને કહે એ તો મારા હતા, નથી દેવા, જેના હોય એના, મને મળ્યા છે ને. આ એક રાક્ષસી વ્યવહાર છે આપણો. કોઈનું માનવું નહીં, જેને પાસવી પણ કહેવાય. મને મળી ગયું એટલે મારું છે, ભલે ગમે ના હોય, પૈસા મને મળ્યા ને, મેં લઈ લીધા, નથી આપવા, ચાલ નીકળ. આવા લોકો હોય છે, એ રાક્ષસી. પણ પછી આવે કેવા ખબર? નોર્મલ, વાસ્તવિકતા સાથે ચાલે. એટલે શું ખબર? પૈસા પડ્યા હોય એટલે આમ જોવે, કોઈ છે, કોઈ નથી તો લઈને ખીચામાં નાખ દે, અને કોઈ છે તો લેવા તો હોય પણ એમ બધા હોય ને એટલે નહીં લે. એ આ બધા મોટા ભાગે બધા આમાં આવી, આપણે બધા આમાં જ આવી મોટા ભાગે. હો, કોઈ એમ કે હું બહુ સારો, હમણાં 2 દિવસ પછી હું પૈસા મૂકીશ ક્લાસમાં, પછી જોવું આપણે, પછી ટેસ્ટ કરીશું આપણે તમે ઈડમાં આવો, ઈગોમાં આવો, સુપર ઈગોમાં આવો. અને સુપર ઈગો એટલે કેવું? સુપર એટલે નૈતિકતા થાય. સાંભળો, અહીંયા આવો પાછા. જો સુપર ઈગો એટલે નૈતિકતા શું કામ? સેવા એવું છે, કોઈ જોવે કે ન જોવે, આ એક જ ભાવ છે કે ઈશ્વર મને જોવે છે. આ પૈસા મારા નથી, જેના છે એને આપી દઉં, જેના છે એને આપી દઉં. સાહેબ આ મારા મહેનતના નથી. એટલે સાહેબ આ કેવું છે? જેના હોય એના લઈ લેવા, એટલે ઈડ. આ કોઈને ખબર ન હોય ત્યારે લેવા, અને આ ખબર હોય કે ન હોય એ આપણા તો છે જ નહીં. એટલે જે માણસના છે પૈસા લઈ લેવા, જેના હોય એના સુધી પહોંચાડવા માટે જાણ કરવી કે ભાઈ આ મને મળ્યા છે, જેના હોય લઈ જાઓ, સાચા વ્યક્તિ સુધી પહોંચાડો. એ આ છે નૈતિકતા. તો માણસ વ્યક્તિત્વ આ 3 પ્રકારના હોય. હવે મારે કોઈને પૂછવું નથી, પણ આ 3માંથી કોઈ પણ એક પ્રકાર તમને લાગુ પડતો હશે, મને આમાંથી એક લાગુ પડતો હશે. હા, બધાને પોતપોતા તમને શું લાગુ પડે ખાલી મનમાં વિચારી લેજો. મારે કોઈને પૂછવું નથી. મને વિશ્વાસ છે કે તમે બધા સુપર ઈગોમાં જ આવતા હશો. પણ જો આપણા ઘરની વાત કરો, ઘરની, તો તમે ઈડમાં આવો. ઘરની વાત હોય ને એટલે તમે ઈડ. જો ઘરે છે એ મૂવી ચાલુ હોય કે સિરિયલ ચાલુ હોય, એટલે રિમોટ ખેંચીને આખા ગામને જોવું હોય, ક્રિકેટ જોવી, ક્રિકેટ આજે ક્રિકેટ જોવી છે, પણ નહીં, એ રિમોટ મારું જ છે, નથી દેવું, હાલો નીકળો. ઝાપટ બાપડે લાગી જાય પણ ન દે. ઈડ છે ઈ. ઈગો એટલે કોઈ નથી ઘરમાં, બધા હુઈ ગયા છે, હાસ શાંતિથી બેઠો બેઠો હું જોઉં, એ ઈગો. અને સુપર ઈગો વાળા કેવા? જેને જોવું હોય આમ કાંઈ હોય, તમારે શું જોવું? મેચ હાલ્યો. તમારે શું જોવું? કાર્ટૂન. અરે બધા માટે 5 અલગ અલગ ટીવી લાવે, બધાય જો. મારે હું કાંઈ નહીં, હું તમને બધાને જોઈશ. મારી આ જ નૈતિકતા છે કે મારું પરિવાર ખુશ રહે. મારો છોકરો કાર્ટૂન જોવે, વાહ. મારા પતિ ક્રિકેટ જોવે, વાહ. મારી દીકરી સિરિયલ જોવે. મારા સાસુ તો જો રેસીપી જોવે. સાસુ અને વહુની સિરિયલ જ આખો દી જોતા હોય. અને મારા સસરા CID જોવે, હું એને બધાને જો. આ તો વાત હતી ખાલી. એટલે તમારે વિચારવાનું, તમે તો સુપર ઈગોમાં આવો કે ન આવો, હવે તમને ખબર પડી હશે, આવો ન આવો. હે, પરિસ્થિતિને આધીન કામ કરવું પડે. પછી તો કેવું છે, ક્યારેક તો સાહેબ આપણે એવી હકની વસ્તુ હોય તો સાહેબ આમાં ઈડ પણ આઝમાવવું પડે. હકની વસ્તુ હતી, હા, લઈને સાહેબ આમ ખેંચી જ લેવી પડે, હકની હતી એટલે. આ ઈગો એટલે વાસ્તવિકતાથી ચાલવું પડે સાહેબ. ક્યારેક આ છે ને હકની વસ્તુની સુખ તમને આપે. જો આમ ખેંચી લ્યો ને, હાસ મને મળી ગયું, ગામ ભલે રોયા કરે પણ મને મળી ગયું, મને સુખ મળી ગયું, એટલે સુખ નામ પાડ્યું છે. આ વાસ્તવિકતા છે. એટલે સામે હોય ત્યાં સુધી આમ દેખાડે કે દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, એ આ વાસ્તવિકતા. નૈતિકતા એટલે નૈતિક ફરજ. ખબર પડે છે ભાઈ? આ 3 પ્રકાર કોણે આપ્યા? ગુજરાતીમાં ઈડને કહેવાય નિમ્ન અહમ, અને અહમ કહેવાય, અને ઉપરી અહમ કહેવાય. છે કોઈને પ્રશ્ન? કઈ મજા આવી મને આ સમજાવવાની, તમે પણ સમજ્યા. સાહેબ આખું ચેપ્ટર એટલામાં આવી ગયું જે આપણે આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા. આની પહેલાના લેક્ચરમાં જેટલું ભણ્યા હતા મારા ભાઈઓ બહેનો, બધું આની અંદર આવી જાય છે. આવી જાય છે. પહેલી વહેલી વ્યાખ્યા 37માં મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક વ્યવસ્થાપનને સમાયોજન લખેલું હોય તો આ 1961 વાળી વ્યાખ્યા ઓલપોટે જ આપેલી છે. ઓલપોટ. પછી આ બધા પ્રકારો, દર્શન શાસ્ત્રના 3 પ્રકાર,
સત્વ રજસ તમસ. અહીંયા કફ પિત્ત અને વાત. અહીંયા તો કે ભાઈ કફ પ્રભાવી, પીડા પિત્ત પ્રભાવી, કાળા પિત્ત પ્રભાવી અને રક્ત પ્રભાવી. કેસમર સેલ્ડનમાં આંતરસ્તર પ્રધાન, જેને મધ્ય પ્રધાન ને ઉત્તર પ્રધાન એના બીજા નામે છે. સ્નાયુ પ્રધાન, મેદ પ્રધાન, એ આના જ પ્રકાર છે. કાલયુગ અંતર્મુખી ને બહિર્મુખી. લક્ષણો જી ફેક્ટર એસ ફેક્ટર. સાહેબ ગુણના આધારે લક્ષણો આપ્યા હોય ને તો ગોલ્ડન ઓલપોટે 2 વસ્તુ આપી, પણ અંગત ગુણના આધારે 3 બાબત એ ગોલ્ડન ઓલપોટે જ આપ્યું છે. સિગ્મન્ડ ફ્રોઈડના ઈડિગો, સુપર ઈગો, બધી વસ્તુ મોસ્ટ ઓફ આવી ગઈ. સમજમાં આવ્યા ક્યાં? હવે મારે જે ભણાવવું છે, તમે બધા શોર્ટ એન્ડ સ્વીટ તમારી નોટ્સ લખતા હશો, તો હવેનો જે ટોપિક છે ને એ આપણી પરીક્ષામાં ખૂબ સારી રીતે પૂછાતો હોય છે, જેને વ્યક્તિત્વના માપન તરીકે ઓળખવામાં આવે. વ્યક્તિત્વના માપનમાં દોસ્તો, હા, વ્યક્તિત્વના માપનમાં 3 વસ્તુ છે. હવે 3 વસ્તુમાંથી આપણે કીવર્ડ સાથે લખીએ છીએ ત્યારે. કીવર્ડ, આ કીવર્ડ જો નહીં થયું હોય, કીવર્ડ સાથે લખવાનું છે. ભલે થઈ ગયું હોય તો લખવાનું છે કીવર્ડ સાથે. આવી રીતે તો ન જ થયું હોય, એટલે વ્યક્તિત્વનું માપન આપણે લખવું છે. શોર્ટ એન્ડ સ્વીટ, જેટલું પરીક્ષા પૂછે ને એને આવી રીતે લખાય. તમે આખું છે ચેપ્ટર ખોલીને બેઠા હોય તો તમને લાગે આટલું બધું આવે ના, આટલા બધાની કોઈ જરૂરિયાત નથી. આ ટુ ધ પોઈન્ટ મટીરિયલ આપણી પાસે છે, જે તમને અમે ભણાવવા માંગીએ છીએ, જો તમે ભણવા માંગતા હોય તો. તો સાહેબ પેલું મચ્છર છે, કાંઈ વાંધો. નિરીક્ષકનો અહેવાલ. યાદ રાખવા ટ્રીક છે મુના મુની. નિરીક્ષકના અહેવાલમાં આવશે મુના મુની. બીજો પોઈન્ટ આવશે, હમણાં બધું સમજાવી દઉં છું, આત્મવૃતાંત. અને ત્રીજું આની અંદર યાદ રાખવાનું છે પ્રક્ષેપણ પદ્ધતિ. પ્રક્ષેપણ પદ્ધતિ, પ્રક્ષેપણ પદ્ધતિ. હવે મુના મુની એટલે સાહેબ શું યાદ રાખવાનું? તો સાહેબ અહીંયા લખી દઉં, મુનો મિનિંગ થશે મુલાકાત, પછી નામાંકન, મુ એટલે મૂલ્યાંકન, અને ની એટલે નિરીક્ષણ. હવે તમે બધાને ખબર છે કે મુલાકાત એટલે શું? કોઈ પણ વસ્તુને સમજવી હોય તો ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જવું પડે કે ન જવું પડે? જવું પડે. સીઆઈડી ઓફિસર હોય, કોઈનું મર્ડર થઈ ગયું હોય તો હું ફોનમાં પૂછી લઈ, દયાને શું થયું મને કહી દે ને? ના થાય. દયા કુછ તો ગડબડ હે કરવા માટે ત્યાં જવું પડે, મુલાકાત લેવી પડે કે કયા સ્થળ ઉપર ક્યાં લાશ પડી છે, ક્યાં એનું હથિયાર પડ્યું છે, એનું નિરીક્ષણ થાય. તો મુલાકાત લે, નામાંકને નોંધવું પડે ને મુલાકાત લે, પછી એનું મૂલ્યાંકન થાય, એનું નિરીક્ષણ થાય, ત્યારે જઈને છેલ્લે ખબર પડે. શું ખબર પડે? કે ભાઈ આ વ્યક્તિ છે એને ખરેખર મર્ડર શું કામ કર્યું. એ સીઆઈડીની વાત છે. અહીંયા આપણે કોની વાત કરી છે? વ્યક્તિત્વના માપનની. અને વ્યક્તિત્વનું માપન પહેલા કોના દ્વારા થાય? નિરીક્ષકના અહેવાલ દ્વારા. નિરીક્ષક એટલે કોણ? જે તમારું નિરીક્ષણ કરે છે. તો તમે વ્યક્તિ છો ને તમારું કોઈ નિરીક્ષણ કરતો હોય ને, તમારી અંદર 4 વસ્તુ જોહે. એક તો પહેલા તમારી મુલાકાત લે. છોકરો છોકરી જોવા જાય તો એક નિરીક્ષક જ છે. પહેલા આવ્યો ને નિરીક્ષક કરવા આવ્યો છે, એ પહેલા મુલાકાત, પછી તમારું નામ જાણે, આનું નામ રમેશ છે, ઓકે. મૂલ્યાંકન કરે કે રમેશ છે એને બોલતા આવડે છે કે નહીં, તોતડું તો નથી બોલતો ને. નિરીક્ષણ થાય અને પછી નક્કી થાય કે સેલરી બધું સારું છે, પછી ફિક્સ થાય. પછી પણ આ નિરીક્ષકનો અહેવાલ છે દોસ્તો. આ તમને ફેમિલીનું, આપણે ઘરનું એક્ઝામ્પલ આપીને તો યાદ રહી જાય. ખરેખર આ કોનું માપન છે? વ્યક્તિત્વ. જો વ્યક્તિત્વ લખવાનું હતું પણ કશો વાંધો નહીં. વ્યક્તિત્વ, વ્યક્તિત્વનું માપન એટલે છે પર્સનાલિટીનું માપન કરવું છે. તો આ પર્સનાલિટીનું માપન વિદ્યાર્થીનું પણ થાય, કોઈ ગુનેગારનું પણ થાય, અથવા કોઈ છોકરા છોકરી એકબીજાને જોવા ગયા હોય ત્યારે થાય. તો એને યાદ રાખવાની ટ્રીક શું છે? નિરીક્ષકનો અહેવાલ એટલે મુના મુની, એટલે કે મુલાકાત, નામાંકન, મૂલ્યાંકન, નિરીક્ષણ. રહી જાય યાદ. પછી આત્મવૃતાંત સાહેબ, હો હવે જે મેન પોઈન્ટ છે એ જ લખજો, બીજું કાંઈ લખવાનું થતું જ નથી. મરી જઈએ પણ કાંઈ લખીશું નહીં વધારાનું. એક છે MMPI. એટલે એને ખરેખર કહેવાય મિની સોટા. આ પહેલું જ છે,
જેને મિનીસોટાના નામથી આપણે ઓળખીએ છીએ સાહેબ. કયા નામથી? મિનીસોટા. મિનીસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ. શું થયું? શું થયું? વ્યક્તિત્વ સંશોધનિકા. યસ. આત્મવૃત્તાંતની અંદર આવશે. જે કોણે આપી છે તો કે એનું નામ છે હેથવે અને મેકિનલ. હેથવે અને મેકિનલ શેના માટે છે? સાહેબ મારે લખવું તો ઘણું છે પણ જગ્યા ઓછી છે એટલે નેક્સ્ટ પેજ ઉપર થોડુંક લખી દઉં. પહેલાં ખાલી નામ લખી નાખીએ ત્રણેયના અને પ્રણેતાના નામ લખીએ. એક છે આઈઝેન્કની પ્રશ્નાવલી. એના પ્રણેતા આઈઝેન્ક જ છે. પણ મેન પોઈન્ટ લખીએ. તમે આખા પેરેગ્રાફ લખ્યા હોય તો એમાં ના લખતા નાનું અને ટચ જે પરીક્ષામાં પૂછાય એવું 16 વ્યક્તિત્વ સંશોધનિકા કહેવાય. પ્રણેતાના નામ ખાસ લખીએ. આના પ્રણેતા છે કેટલ. આના પ્રણેતા આઈઝેન્ક પોતે જ છે. તો આ ત્રણ વસ્તુ દોસ્તો અહીંયા આવે. એક MMPI, એક આઈઝેકની પ્રશ્નાવલી, એક 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા. આ નામ જ છે એનું, 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા. હા યસ. 16 વ્યક્તિ છે. કેટલી લઈને જાય છે? કેટલી? ચાની કેટલી. હે ચાની કેટલી લઈને જાય? હા બેન. હે નથી થઈ એમ? શું થઈ? આવ્યું અત્યારે એવું બેન? તમામ વિદ્યાર્થીઓને હું આજના આ સેશનમાં માહિતી આપું છું કે મેં તમને કીધું હતું કે તમારી ટાટ HSની ડેટ બદલાશે. તમે ચેક કરી શકો છો. આ ડેટ 12 એપ્રિલ થઈ ગઈ છે. ઘરે જઈને કરજો. અત્યારે ભણવામાં ધ્યાન આપો. ઘરે છે 12 એપ્રિલ. એટલે જ કહીએ છીએ અમે, કહીએ થાય અમે ભણાવશું નહીં, ભણો. આ મટીરિયલ હું તમને એ જ ભણાવીશ. હું તમને એ જ માહિતી આપી જે સાચી હશે. આ માહિતી સાહેબ કદાચ એકાદ મહિના પહેલાં આપી દીધી હતી. આ માહિતી અત્યારની નથી. 1 મહિના પહેલાં હું ત્યારે એક ડેટ બોલ્યો તો 12 એપ્રિલે આવશે એવું કાંઈક કીધું હતું. ત્યારે કોઈ આમ દૂર સુધી કોઈ બોલતું નહોતું. ત્યારે હું એક જ બોલતો હતો. હું ને મહેશ સર બે જ બોલતા હતા. એટલે મહેશ સર જે બોલે એ જ હું બોલું. એટલે તો હવે ઘરે જઈને ચેક કરજો દોસ્તો. 12 એપ્રિલ તારીખ થઈ ગઈ. આપણી પાસે સમય વધી ગયો છે. હા, મેથ્સની 17 મે થશે. પણ સાંભળો હજી મેથ્સની મારી વાત સાંભળશો. જો અવાજ કરશો ને તો તમને મજા નહીં આવે. હા, મને ભણાવવાની જરીએ મજા નહીં આવે. એટલે સારી વાત છે ટાટ HSની જે આપણે વાત કરતા હતા, અત્યારે જ આપણે અહીંયા વિદ્યાર્થીઓ વાંચન કરી રહ્યા છે. એના દ્વારા માહિતી આપવામાં આવી દોસ્તો કે 29 માર્ચ તમારી પ્રિલિમ હતી અને 10 મે તમારી મેન્સ હતી. આવી વાત હતી. તો હવે સાહેબ અહીંયા 29 માર્ચની જગ્યાએ 12 એપ્રિલ થઈ કે નહીં ચેક કરજો. જો ઓફિશિયલ ન્યૂઝ મેં નથી જોયા, ખાલી અહીંથી મને માહિતી મળી. અને 10 મે છે ને અત્યારથી હું મારો અંદાજ કહું છું. મારો અંદાજ જોજો. 10 મે છે ત્યાં 17 મે અથવા એના પછીની ડેટ આવશે, અથવા આમાંય 7 દિવસ એક્સ્ટ્રા આવશે. તમને કોને કીધું? મને કોઈ કીધું નથી, પણ હું આ કહું છું. હું જે રીતે છેલ્લા અઠવાડિયામાં ભણાવું ને કે આ પૂછાય એમ આવું જ થાય. એટલે જ લોકો આવે છે જ્ઞાન એકેડમીમાં આટલો વિશ્વાસ કરી. સાહેબ તમે પછી લોકો એવું કહે છે કે સાહેબ જે ભણાવે ને છેલ્લા અઠવાડિયામાં એ જ એક્ઝામમાં પૂછાય છે અને સાહેબ કે ડેટ થઈ જાય છે. આપણે અહીંયા કોઈ અહીંયા મારા સગા સંબંધી નથી બેઠા, એ પહેલાં જ તમને કહી દઉં છું. પણ ઈશ્વરની કૃપા છે આપણા ઉપર એવી. હા, એ 100%ની વાત છે. હું એ સ્વીકારું. જ્યારે જ્યારે શરૂઆત થાય ભણાવવાની, કોઈ સેમિનારમાં હું ગયો હોય, સાહેબ ખાલી વાત છે, સેમિનાર કે ગમે ત્યાં કર્યો ને, એન્કર હોય, એ એન્કર છે ને એવો શબ્દ બોલે કે સાક્ષાત સરસ્વતી માતાનો જ વાસ જેના કંઠની અંદર બિરાજમાન છે એવા હરમન સર, આવું બોલે. મેં તો આવું બોલ્યું નથી ક્યારે, પણ જ્યારે જ્યારે સેમિનાર હોય ને ત્યારે આવું બોલાય છે.
હવે ભણશું. પણ દોસ્તો જો હવે આ કેવું છે, પ્રિલિમની ડેટ છે અને આ શું છે, મેથ્સની ડેટ છે. આમાં કોઈ ફેરફાર થવાની હવે શક્યતાઓ નથી. પણ કેવું છે, આ ટાટ એચએસની થઈ, ટાટ સેકન્ડરીમાં કોઈ ફેરફાર નહીં થાય. ટાટ સેકન્ડરી જેમ છે એમ જ, એમાં જે છે એમાં કોઈ પ્રિલિમમાં નહીં, મેથ્સમાં નહીં. એમાં ત્યારે જીપીએસસીની એક્ઝામ હતી પણ એ બધી ચેન્જ થઈ ગઈ ડેટ. આપણે એના માટે કાંઈ હવે સેકન્ડરીમાં કાંઈ થાય એવું નથી. ટેટ 2 તો કે ટેટ 2નું નોટિફિકેશન છે ને આની પરીક્ષાઓની વચ્ચે જ ક્યાંક આવશે, પણ પરીક્ષા ટેટ 2ની પહેલાં નહીં આવે. પરીક્ષા ટેટ 2ની ક્યારે આવશે તો કે આ બધી પતી જાય પછી, એટલે જૂન મહિના પછી. આ બોર્ડ ઉપર લખેલું છે. આજ કઈ તારીખે હું લખું છું? આ 5 માર્ચના દિવસે હું લખી રહ્યો છું બોર્ડ ઉપર. બરાબર, તમે 5 માર્ચને ખાસ નોટ કરી લેજો, ત્યારે સાહેબે લખ્યું હતું બોર્ડ ઉપર. અને એ પણ કહું છું, આજે વ્યક્તિત્વનું જે ચેપ્ટર બોર્ડ ઉપર લખું છું આમાંથી પણ પ્રશ્ન આવશે. કેમ તો કે આખું ચેપ્ટર જ લઈ લીધવાનું છું આજે હું. જો વ્યક્તિત્વના આખા ચેપ્ટરની વાત થઈ ગઈ, આ પહેલા પાર્ટમાં જે વાત હતી એની વાત થઈ ગઈ, પછી જેટલું પણ અગત્યનું છે બધું આવી જાય, પણ હું શોર્ટ એન્ડ સ્વીટ કહું છું ખાલી. ચલો, અહીંયા આત્મવૃત્તાંતમાં 3 વસ્તુ આવી, એને ડિટેલમાં હમણાં સમજાવું છું. પછી પ્રક્ષેપણ છે ને એની અંદર અલગ અલગ બાબતો આવશે. જો આમાં કોઈ પ્રણેતાના નામ લખવાના નથી. અહીંયા છે MMPIના પ્રણેતા હેથવે અને મેકિનલ. આને હમણાં ડિટેલમાં સમજીશું થોડું. આઈજેંગમાં આઈજેંક જ છે. અહીંયા 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા એટલે કેટલ છે. કેટલ. ચાલો હજી આગળ વધીશું. ગ્રુપમાં મેં મેસેજ ક્યારે ને કાલે જ નાખ્યું હતું ને કદાચ. હાલો. હા, તો આજ કેટલી તારીખ છે? પણ આવું કાંઈ છે નહીં, મારે કાંઈ એવું કાંઈ કુદરતી નથી. પણ આપણે ભણીએ, બહુ વધારે વાત કરશું ને તો રોવાઈ જાય મારથી. ઘણા છે ને હમણાં નવું મનમાં વિચારી લેશે કે ગમે હોય સાહેબનું કોક તો અંદર છે જ ત્યાં, તો જ માહિતી આપતા, નગર આવી થોડી માહિતી ખબર પડે કોઈ. ત્યાં લખજો પહેલા, પછી આના વિશે ડિટેલમાં ચર્ચા કરું છું. આમાં 4 કસોટી ખૂબ ડિટેલમાં ભણવાની. આ બધી મેન વસ્તુ એ પણ ડિટેલમાં હજુ જાશું આપણે. તો એમાં છે સાઈના ડાઘાની કસોટી. સાહેબ મોસ્ટ ઓફ આના પ્રણેતા પૂછે છે. તો જો સાઈના ડાઘામાં છે હર્મન હર્મન રોસાર્ક. ટાટ કસોટી છે ને એના પ્રણેતા છે હેથવે અને મરે. પણ સાહેબ આમાં કેવું છે ખબર, એનું આખું નામ ગુજરાતીમાં લખી નાખીએ આપણે, એટલે કદાચ તમને આવડે. એનું ગુજરાતી છે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. બીજા પેજ ઉપર જ લખશું. મોર્ગન ને મરે છે. મોર્ગન ટાટની પરીક્ષા આપીને, પણ ટાટનું પૂરું નામ અહીંયા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ છે. એ શું છે એ હમણાં સમજીશું આપણે. ચિત્ર વૈફલ્ય કસોટી આપી છે રોઝન વિંગ. પણ યાદ રાખવા ટ્રીક હતી, મોર્ગન મરી ગયો ટેટ આપીને એમ. અહીંયા પાઇન અને ટનલર. હા, 4 જ વસ્તુ. બુકમાં ઘણું છે પણ આપણે આ 4 છે ને અગત્યની વસ્તુ. હા, જો આ બેન એવી રીતે ટુ ધ પોઈન્ટ બનાવે છે, બધા બનાવતા જ હશે એવી આશા રાખું છું. જો આ ટુ ધ પોઈન્ટ જે હું લખાવું છું ને, આ ટુ ધ પોઈન્ટ જો શોર્ટ એન્ડ સ્વીટ પણ બધું આવી જાય. પણ એને સમજવાનું હો પાછું, આમાં શું આવી હવે સમજાવું છું. એનો પાછો મગજ અહીંયા રાખજો, ગોખણિયા જરીએ થતા નહીં. એ વ્યક્તિત્વના માપન માટે કેટલી પોઈન્ટ છે ભાઈ? જો એકવાર આવો પ્રશ્ન પૂછાનો દોસ્તો, આવો પ્રશ્ન, શાહીના ડાઘાની કસોટીનો સમાવેશ શેમાં થાય? ઓપ્શન આવા આપ્યા હતા: નિરીક્ષકના અહેવાલમાં, આત્મવૃત્તાંતમાં,
કે પ્રક્ષેપણમાં? જવાબ આવે શાહીના ડાઘાનો સમાવેશ પ્રક્ષેપણ પદ્ધતિમાં થાય. તો યાદ રાખજો, પ્રક્ષેપણમાં 4 વસ્તુ, આત્મવૃત્તાંતમાં 3 બાબતો અને નિરીક્ષકમાં તો આમાં કોઈના નામ નથી, ખાલી ડાયરેક્ટ યાદ રહી જાય. મુલાકાત, નામાંકન, મૂલ્યાંકન, નિરીક્ષણ. આમાં કોઈ પ્રણેતા નથી. આમાં તો સાહેબ પ્રણેતા જોડકું ઘણી વાર પૂછાય. તમારી ટાટ HSS જોઈ લ્યો ને, ગયા વર્ષે આ પૂછાણું હતું, પણ સાહેબ ત્યારે છે ને ગ્રેસિંગ આપવો પડ્યો. તમે પેપર જોશો ને તો એવું પૂછ્યું કે ભાઈ આ નથી પૂછ્યો, પણ ઓલો મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન આ પ્રકારો કોણે આપ્યા છે? તો તમે જુઓ ને તો આગળ મેં લખાયું કેસ્મર અને સેલ્ડન. પણ તમે ઓપ્શન જોશો ને 2023ના પેપરમાં તો આ બંને ઓપ્શન હતા, એ ઓપ્શન ને આ બી ઓપ્શન. સી ઓપ્શનમાં કંઈક અલગ નામ હતું, ડીમાં પણ કંઈક અલગ નામ હતું. કદાચ લખ્યું હોત એ અને બી બંને તો જ સાચું પડે. પણ સાહેબ અહીંયા પછી શું કર્યું? લોકોએ જે ટીક કર્યું હોય આનો પછી છેલ્લે નક્કી કર્યું ગ્રેસિંગ માર્ક આપી દેવાનો. આ ટાટ HS 2023માં પૂછાયેલો પ્રશ્ન. અને ગ્રેસિંગ માર્ક ગયા વખતે ફાઇનલ આન્સર કી છે ને ગૂગલમાંથી મળી જાય, ચેક કરવાનું કે સાહેબ કે છે એ ખરેખર સાચું છે. એટલે ગયા વખતે પૂછાણું હતું ત્યારે કેસ્મર સેલ્ડન 2 ઓપ્શન હતા. એ કયો પ્રશ્ન આવડો? ક્યાં ગયો? ના, કેસ્મર સેલ્ડન વાળો આ પ્રશ્ન. આ કેસ્મર સેલ્ડને 3 પ્રકાર આપ્યા: આંતર સ્તર પ્રધાન, મધ્યમ સ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન. એના બીજા નામ મેદ પ્રધાન, સ્નાયુ પ્રધાન અને ઉત્તર પ્રધાન, અસ્તિત્વ પ્રધાન અથવા ઉત્તર પ્રધાન એમ. તો બસ આવું પૂછાય છે. ચલો હવે આ બધા ડાઘા, એટલે કે આમાં તો સાહેબ નોર્મલી સમજે છે મુલાકાત કોને કહેવાય, નામાંકન, મૂલ્યાંકન, નિરીક્ષણ. પણ આ 3 અને આ 4, 3 ને 4 7 પદ્ધતિ પૂરી કરો પછી છેલ્લે ભણવા આવે સ્વનો વિકાસ. સ્વ એટલે શું? વ્યક્તિત્વ અને સ્વ બે જુદું છે. એને સમજી લ્યો એટલે આખું વ્યક્તિત્વ ચેપ્ટર પૂરું થઈ જાય. તો હવે પછીનો પોઈન્ટ છે ને પહેલાં થોડું સમજાવવા માંગુ છું. ટુ ધ પોઈન્ટ લખવું છે, લખાઈ ગયું હોય તો MMPI નું પૂરું નામ છે ને એને ખરેખર મિનીસોટા આપણે કહીએ. લખ્યું છે કોઈ દિવસ પૂરું નામ જીવનમાં? MMPI નું પેલા પૂરું નામ આપણે લખીએ બધા. પેલા તો આના પ્રણેતા કોણ છે? 1940માં આપે છે. પ્રણેતા હેથવે અને મેકિનલ છે. આ કસોટી છે એમાં ખાસ 567 કથનો છે. સાહેબ MMPI 2 પણ લોન્ચ કરવામાં આવ્યું, 1989માં પ્રકાશિત થયું. એટલે કે પહેલી આવૃત્તિ 1940માં આવી હતી, એની બીજી આવૃત્તિ 1989માં આવી. એ પણ હેથવે મેકિનલ દ્વારા જ રજૂ થઈ હતી જે તે સમયે. એ ખાસ તેનો અભ્યાસ કરે છે કે ડિપ્રેશન અને સ્ક્રિઝોફેનિયા. માણસ ડિપ્રેશનમાં હોય અથવા તો એને સ્ક્રિઝોફેનિયા નામની બીમારી. સ્ક્રિઝોફેનિયા એટલે આમ બહુ તણાવમાં રહેતો હોય, એટલો બધો એકલો રહેતો હોય. અને એવા માણસોને તમે આ કસોટી આપો તો જાણી શકાય કે એના અચેતન મનમાં શું છુપાયેલું છે. અમુક લોકો છે ને એ બહુ ગાંડા થઈ જાય. એનું રીઝન શું? અમુક વાર તો સાહેબ એવું બધું વિચારે, એટલા બધા વિચારવાયું કરવા લાગે, વાંચવાનું એક બાજુ પડ્યું રહે પણ ખોવાઈ જાય. એ વિચારોમાં ખોવાયેલા વ્યક્તિ શું વિચાર કરે છે, એનું ડિપ્રેશન શું છે, એ જાણવા માટે આ કસોટી લેવાય છે. અને આ કસોટીને શું કહેવાય છે? મિનીસોટા. કસોટીનું નામ આવું છે હો સાહેબ, આખું નામ છે આનું મિનીસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા. 5 આવી કે 12 આવી? 12. ડન. ઓકે. એટલે 12 એપ્રિલે આવી ગઈ છે પરીક્ષાની ડેટ. એ હમણાં અમે ચર્ચા થોડી થઈ ગઈ. મિનીસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા. સાહેબ હવે આના વિશે થોડુંક છે ને, મેં આવું નહોતું તમને કીધું, પણ ગૂગલ ઉપર છે એના ફોટોગ્રાફ પણ જોઈએ, એની અંદર કેવી કેવી કસોટી હોય. પણ આ માત્ર તમારી સમજ માટે, જેને MMPI કહેવાય. જેનું પૂરું નામ લખવું હોય તો આવું એનું પૂરું નામ છે. પહેલાં તો MMPI નું ફૂલ ફોર્મ શું છે તો જેને ન લખ્યું હોય લખી નાખે
કે મિનીસોટા મલ્ટીફેઝિસ પર્સનાલિટી ઇન્વેન્ટરી. આ MMPI નું પૂરું નામ છે, મિનીસોટા મલ્ટીફેઝિસ પર્સનાલિટી ઇન્વેન્ટરી. મિનીસોટા મલ્ટીફેઝિસ પર્સનાલિટી ઇન્વેન્ટરી. આ શેના માટે? જો તમે થોડુંક વાંચશો ને તો મેં તમને એવું લખ્યું ડિપ્રેશન માટેની થોડીક વાતો છે. જો ખાલી આ એક વાક્ય વાંચો તો ખબર પડે. મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર. મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર એટલે જે ડિપ્રેશનમાં ઘૂસી ગયા છે, વિચારોમાં ખોવાય, ખબર ન પડે, રસ્તો નથી, પડી જાય. આવે જ છે બેન, 100%. હા, એટલે અહીંયા જે આપણે જે ભણીએ છીએ ને આજનો ટોપિક વ્યક્તિત્વનું માપન, એમાંથી દર વર્ષની એક્ઝામ જોઈ લો. ખાસ તો ટેટ 1 ટેટ 2 નહીં, પણ ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી. જો ટેટ 2માં વ્યક્તિત્વનો મુદ્દો આપ્યો જ છે, પણ એમાં ઓનલી વ્યક્તિત્વના પ્રકારને લગતા પ્રશ્નો આવે. પણ સેકન્ડરી હાયરમાં અત્યાર સુધી વ્યક્તિત્વના માપનમાંથી જ પ્રશ્નો આવ્યા છે. ટૂંકમાં વ્યક્તિત્વનું આખું ચેપ્ટર ભણવાનું, આમાંથી પ્રશ્ન આવશે ને આવશે. મિનીસોટાનો કોઈ ફોટોગ્રાફ મૂક્યો છે આ લોકોએ? ના. આપણે જે જરૂર છે ને આટલું છે. પછી શરૂઆત ક્યારે થઈ હતી આની? 1940માં. એને બીજું ફેઝ ક્યારે આવ્યું? 1900. કોણ આના પ્રણેતા છે? હેથવે અને મેકિનલ. ડન. કેટલા કથનો આપ્યા? 567. MMPI નું ફૂલ ફોર્મ શું છે? મિનીસોટા મલ્ટીફેઝિસ પર્સનાલિટી ઇન્વેન્ટરી. આટલું સમજ્યા? પછી એની અંદર એ શીખવા મળ્યું કે ભાઈ અહીંયા છે ને કોઈ વ્યક્તિ, બાળકની પણ કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં છે કે સ્ક્રિઝોફ્રેનિયા, ટૂંકમાં એનો મગજ વિકૃત જેવો થઈ ગયો છે, વિચારોમાં ખોવાયેલો રહે છે, તો એના માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. ડિપ્રેશન કેટલું આમ ડિપ્રેશન કયા વિષય ઉપર છે એ જાણવા માટે આ કસોટી લેવાય. એ કસોટી એને પૂછે ને, કસોટીમાં કંઈક એને 567 કથન પૂછે. પહેલું કથન આમ નોર્મલ કહું છું કે આવું તમારા જીવનમાં છે, આમ પહેલું કથન હોય. જો હોય તો એને જવાબ ખાલી હા નામાં આપવાના હોય, હા અથવા ના. જો એ લખેલું હશે ટ્રુ ફોલ્સ. જો આ એના કથન હોય ટ્રુ ફોલ્સ પ્રકારે જ હોય. અને કથન કેટલા? 567 છે. પાછું પૂછે શું તમારા જીવનમાં આવું? એવા 567 કથન હોય. હવે એ કથનમાં બધું હા 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 હોય તો ખબર પડી જાય કે આ ડિપ્રેશનમાં કેટલો હશે. હે, જીવનમાં પ્રેમથી નિષ્ફળ ગયા છો? હા. જીવનમાં કોઈ છોડીને ગયું છે? હા. શું નાનપણથી મમ્મી પપ્પાનો પ્રેમ નથી મળ્યો? એટલે એમાંય નથી મળ્યો એમ પૂછ્યું, હા એમ નથી મળ્યો, હા એમ નથી મળ્યો. તો જે 567 કથન છે મેં ખાલી કીધું આ પ્રકારના હોય, આવા હોય એવું નથી, પણ આવા જ હોય. જેથી શું થાય? એની મેન્ટલ એબિલિટી જાણી શકાય કે એના મનમાં એને ખાલી જવાબ હાનામાં જ આપવાના, ટ્રુ ફોલ્સમાં, સાચું ખોટું. પણ એ 567 કથનના અંતે ખબર પડી જાય મિનીસોટાથી કે આના જીવનમાં ડિપ્રેશન કેટલું છે. જો ખાલી એના 567માંથી બધું ખોટું હોય, ખાલી 2 સાચું હોય, સમજવાનું કે આને બહુ જાજી તકલીફ નથી, આ ખોટો ઢોંગ કરે, અહીંયા અહીં તું 2 જાપનમાં હાલ ઘરે જા, ગાંડો બનવાની એક્ટિંગ કરે. આવા હોય ને ઘણા જોયા હશે. અને પાછું સાહેબ જવાબો છે ને બોલવો જોઈએ. ઘણી વાર કેવું થાય, બહુ ડિપ્રેશનમાં તમને જવાબ જ ન દે. પહેલી વાત તમે એને પૂછો, હે કોઈ છોડીને ગયું છે? આ જવાબ દે તો ખબર પડે ને. અને સમજો અહીંયા જવાબ નથી દેતો, એ જવાબ નથી દેતો તો એને ફોલ્સ ગણવામાં આવે. જવાબ નથી દેતો એનો મિનિંગ કે સાહેબ એ એટલો ઊંડો એમાં ખોવાઈ ગયો, જવાબ એ નથી દેતો, એટલું ડિપ્રેશન. હે હાલો, વાર્તા પૂરી થઈ. MMPI છે. પછી MMPI 2 1989 ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયા માટે. આનું નામ મિનીસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા. પૂરું નામ મેં તમને કીધું છે. અને હું ઘણી વાર છે ને આમ પ્રૂફ સાથે મને કામ કરવું બહુ ગમે, એટલે જો નહીં પછી વાત કરીએ, સમય નથી મારી પાસે. મેં આની પહેલાં એકવાર છે ને યુટ્યુબ પર એક સેશન લેતા વખતે એવું કીધું હતું, આ ક્લાસમાં ઊભા જ, કે 5 માર્ચ પહેલાં તારીખ બદલાઈ જાય એના ન્યૂઝ આવશે. હમણાં નહીં. મેં એટલે કે ગઈકાલે ધૂળેટી હતી ને, આમ તો એને ખરેખર રવિવારે જ આપવું હતું, પણ રવિવારે રજા હતી, સોમવારે છે કંઈક બીજો તહેવાર, મંગળવારે આ હોળી ધૂળેટી ને બધું વચ્ચે હતું, એટલે કે પછી દિવસે આપશું. એટલે મેં ગણતરી કરી લીધી, એટલે મને ખબર હતી 5 તારીખ. બીજો પોઈન્ટ,
આઇઝેક સાહેબ, આઇઝેક ન્યૂટન નથી હો, આ આઇઝેક વ્યક્તિત્વ પ્રશ્નાવલી છે. એમાં સાહેબ એના પાસે 3 પ્રકાર. જો આવું જ બધું છે ને ત્યાં જ લોકો મરી જાય છે કે આટલું બધું યાદ. હા, એમાં પહેલું અહીંયા આવશે અંતર્મુખી ને બહિર્મુખી. અંતર્મુખ અને બહિર્મુખ. બીજું આવશે સ્થિર આવેગ ને અસ્થિર આવેગ. આવેગ. ત્રીજું આવશે મનોવિકૃતિ. આમાં 32 નથી કહેતા 32 ગુણો ભેગા છે. એ 32 ગુણોને આવરી લેવામાં આવે છે. પ્રણેતા પણ એ પોતે જ છે જેનું નામ છે આઇઝેક. એટલે કોઈ પૂછે આ કસોટીના પ્રણેતા તો કે આઇઝેક પોતે જ છે. પણ આ કસોટી ક્યાંની છે તમે જોયું? ક્યાંની છે? આત્મવૃત્તાંતની પહેલી મિનિસોટા વાળી, બીજી આઇઝેક વાળી અને ત્રીજી આપણે આ 16 વ્યક્તિત્વ જે કેટલે આપી હતી. બરાબર, એટલે આત્મવૃત્તાંતની અંદર હજુ આ બધું ચાલે છે. તો સાહેબ હવે તમારે સમજવાનું જ ખાલી, અને લખવાનું ન હોય, સમજવાનું હોય. જો અંતર્મુખ ને બહિર્મુખ એટલે જેના મનમાં કાંઈ રહેતું ન હોય ને બહિર્મુખ, જે છે ને સાહેબ કોઈને કાંઈ કહે નહીં ને અંતર્મુખ. આમાં ઘણા એવા છે તમારી સાથે જ તૈયારી કરતા હશે, બધું વચાઈ ગયું હશે, પણ તમે એને પૂછો ને કાંઈ નથી થયો, આવું આમ ચહેરો કરે. અને બહિર્મુખ મારી જેવા હોય, એક પેજ વાંચીને આવ્યા હોય, આખા ક્લાસને કહી એક પેજ વાંચી નાખ્યું આમ. જોયા છે ને આવા એવા. પછી સ્થિર અને અસ્થિર આવેગ. સાહેબ જોજો, હવે તમને અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. જો આપણા મહેશનું એક્ઝામ્પલ અહીંયા સ્થિર આવેગમાં બહુ આમ ફિટ પડે. જેમ કે જીવનમાં ક્યારેક બહુ દુઃખ છે તો એ સાહેબ આમ સ્થિર આવેગ જ હોય. બહુ દુઃખ હોય તો એ સ્થિર જ હોય. એટલું બધું ડિપ્રેશન જો આપણને હોય ને તો, જો હું જ કહું, હું હોય ને તો જરીક એવું કંઈક થયું હોય ને તો ખુશ થઈ જાઉં, જીતી ગયા એમ. એની જગ્યાએ મહેશ સર હોય, ગમે એટલા જીતે પણ એ નોર્મલ હાલ્યા છે, જીતે કે હારે. એને કોઈ પ્રકારનું આમ આવેગો આમ એટલા બધા બહાર દેખાડે નહીં. અંદર તો દિલમાં એમ થતું હોય કે આપણી જીત થઈ છે, આપણી હાર થઈ, એવું અંદર થાય છે, પણ કોઈને બતાવતા નથી. આપણા જીવનમાં આવા લોકો હોય ને સ્થિર આવેગો, જેમ કે મોટા ભાગે પપ્પામાં આવું જોવા મળે કે બહુ બધા દુઃખી થઈ ગયા હોય આખા ઘરમાં, પણ એક જ વ્યક્તિ દુઃખ તો ઘણું છે પણ તમારી સામે સ્થિર આવેગ બતાવે. સ્થિર, આમ એનું ઇમોશન છે ને સ્થિર હોય. અને અસ્થિર એટલે રોતા આંસુ જરી કે ન આવે, ખરખરે ગયા હોય, એ મારે મારીને હું છું. મેં જોયા છે આવા લોકો, જરી કે રોતા ન હોય, કેટલા જોર જોરથી બરાડા પડે. એની જે સ્થિર આવેગ રાખો તો દુઃખ તો થાય છે, બધાને થાય છે. એટલી આ વાત હતી. પછી આવી મનોવિકૃતિ. સાહેબ આ મનોવિકૃતિ એ લોકોને આવે જે વારે વારે એકની એક વસ્તુ ઉપર વધારે વિચારો કરતા 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 એટલા વિચારો કરે જે થયું નથી એના વિચારો. જેમ કે હું ટાટ પાસ હજી થઈ નથી, ત્યાં ટાટ પાસ થઈ ગઈ છે, 160 આવી ગયા છે, મને આ સ્કૂલમાં નોકરી મળી ગઈ છે, મારા પતિ મને મૂકવા આવે છે, છોકરા આટલું જમવાનું બને, એટલે પણ હજી તો પાસ તો થા, ત્યાં ક્યાં પહોંચ્યા, પાછા આવો ભણો. અત્યારે છે બધી છોકરીઓ જે ભણતા હોય ને બહેનો, એ ઘણી વાર આવી વાતો કરતા હોય કે ભાઈ અમે પાસ થશું, પણ એ મનોવિકૃતિ નથી, આ નોર્મલ વાત છે. પણ મનની વિકૃતિ કેવું ખબર ને, પાછા વાળવા અઘરા પડે. જો પાછા વાળવા એટલે અમે ઊંડા 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 એટલા બધા વિચારો કરી, વિચારો કરતા હોય તમે આડા હાથ આમ કરો ને, તમારા હાથ આમે જોવે જ નહીં, એના વિચારો ચાલુ જ હોય. તમારા હાથ આમ જ ના જોવે. જોયા છે આવા લોકો 30 તમારે જોવાનું છે. અને આપણે પ્રાઇવેટમાં કે ત્યાં ભણાવતા હોય એટલે આપણને જે ગુસ્સો આવે છે ને છોકરાઓ ઉપર, છોકરાને ખરેખર કંઈ તકલીફ નથી, પણ તોય તમે કહો હારો હાવ, પણ એવો નથી. અને તમે એટલે જ હું બોલ્યો નહીં, જોયું તમે, એ શબ્દ પ્રયોજિત ના શકાય. એ શબ્દ ઉપર તકલીફ છે. જો બોલાઈ ગયું હોય ને તો હોબાળો થાય. સ્કૂલમાં જે તમે જોબ કરતા હોય ને ત્યાં વિદ્યાર્થી ઠોઠ હોય ને ઠોઠ ન કહેવાય, આવો આરટીનો નિયમ છે. સાધારણ કહેવાય, પ્રિય બાળક કહેવાય, ઠોઠને કહેવાય અમારો પ્રિય બાળક છે.
પરાણે પરાણે કેવું પડે, પણ કેવું તો પડે. ચાલો ભાઈ, ત્રીજો પ્રકાર, કેટલી લઈને ભાગ્યો. કોણ ભાગ્યું? એ ભાઈ સાહેબ આમાં આપણે ખાલી હા શાહીના ડાઘા ક્યાં હજી આપણે પહોંચ્યા છે. હા યસ સાહેબ, કેટલ છે ને આ સંશોધનિકા આપી 16 ઘટકો આપ્યા. કયા કયા સમાન ગુણોથી જૂથ બને એ જાણવા માટેની આ કસોટી છે. ઘટક વિશ્લેષણની આ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. ઘટક વિશ્લેષણની અને 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા કહેવાય. કોણે આપી? કેટલ. આમાં આટલું જ છે એટલે આપણે સિંગલ પેજમાં પૂરું કર્યું. 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકામાં 16 ઘટકો કેટલે આપ્યા છે. શેના માટે છે? કયા કયા સમાન ગુણોનું જૂથ બન્યું છે એ જાણવા માટે છે. કયા કયા સમાન ગુણોનું જૂથ બન્યું છે એ જાણવા માટે કેટલની 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા, જે ઘટક વિશ્લેષણની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે એવું કહેવાય. આટલું તો પણ જેટલી જરૂર છે એટલું લખીએ છીએ. મને લાગે ત્યાં સુધી છે ને અત્યારે હર હંમેશા લોકો પ્રણેતાનું નામ પૂછે, ક્યારેક તો જોડકા પૂછે છે, ક્યારેક તો કઈ પદ્ધતિ શેમાં આવે, એવા નોર્મલ ક્વેશ્ચન હોય. એટલે જ મેં તમને આ સિંગલ સાઈડ ઉપર કીધું નિરીક્ષકના અહેવાલમાં આટલું આવશે, આત્મવૃત્તાંતમાં આ 3 પોઈન્ટ આવશે, પ્રક્ષેપણ પદ્ધતિમાં 4 વસ્તુ આવશે. એમાં આપણે મિનિસોટા ભણી ગયા, આઈઝેંગ ભણી ગયા, કેટલ ભણી ગયા. જેટલું જરૂર છે એટલું લખાયું છે. હવે સાહેબ આમ કહેવાય કે બહુ પૂછાતી હોય એવી શાહીના ડાઘાની કસોટી. હવે શાહીના ડાઘામાં કંઈ છે નહીં. શું છે યાદ કરાવું તમને કે એક મારી પાસે કાગળ છે, કોરો કાગળ. શું છે? કોરો કાગળ. હવે એમાં હું આમ શાહી ઢોળી દઉં, એટલે આ કોરો કાગળ મારા હાથમાં છે, હું એક બાજુ શાહી ઢોળું છું, પછી કાગળને વાળી દઉં. તો વાળી દઉં તો શું થાય? તો કે સાહેબ બે બાજુ એની છાપ પડી જાય. એક બાજુ થોડી ઘાટી છાપ હોય, એક બાજુ આછી છાપ હોય. હવે સાહેબ એ છાપ પડી, એના આધારે છોકરાઓને પૂછવામાં આવે તમને શેની આકૃતિ દેખાય છે? શું પૂછવામાં આવે? તમને શેની આકૃતિ દેખાય છે? એ જવાબ આપે ને એના આધારે એની મનની સ્થિતિ ખબર પડે, બસ બીજું કાંઈ નથી. એ જવાબ આપે એમાં સાહેબ એવું છે 10 ડાઘા હોય, આની તો 10 ઘટકો હોય. એ 10માંથી 5 કાળા કલરના હોય, 2 લાલ કલરના, 3 અન્ય કલરના. 5 કાળા, 2 લાલ, 3 અન્ય. 5 કાળા, 2 લાલ, 3 અન્ય. હમણાં લખાવું, બધું લખાવું. પણ સાહેબ છોકરાને પૂછે કે આ ડાઘા તમને શેના દેખાય છે? એટલે બધા અલગ અલગ જવાબ આપે. જેવું આપણે ઘણીવાર વાદળમાં જોઈએ ત્યારે તમે જે વિચારો ને તમને દેખાય. વાદળમાં તમે એમ વિચારો ને કે વાદળમાં એક રાજા છે, એ ઘોડા ઉપર સવાર છે, એવું જ દેખાય. એના માટે પહેલી વાત વાદળ હોવા જરૂરી. એટલે અહીંયા શાહીના ડાઘાની કસોટીમાં આવવું છે. શું છે? તમે શાહી ઢોળી છે અને આમ કરીને એમાં એનું જે શું કહેવાય આની પ્રતિબિંબ, એટલે કે આનું જે પડછાયો છે, આની જે છાપ છે એ હોવી જરૂરી. ભલે પછી અહીંયા આ બાજુ ઘાટો કલર છે, તમે આમ કરશો એટલે આ બાજુ આછું જ દેખાય, પણ એ આછું દેખાવું જોઈએ. એમ વાદળો દેખાય તો ખબર પડે ને, એમ અહીંયા આછું દેખાય તો ખબર પડે. શું છે? છોકરાને પૂછો એટલે બધા અલગ અલગ જવાબ આપે. કોઈ એમ કહે તો ચાંદા મામા છે, કોઈ એમ કહે તો સુરત દાદા છે, કોઈ એમ કહે તો મંગળ ગ્રહ છે. બધા નવું નવું લાવશે પોતપોતાનું. હા, મારા મમ્મી જે ચશ્મા પહેરે ને આ એની જેવું જ છે. હા, હું જે દરરોજ તિલક કરું છું ને એની જેવું છે. બધાના જવાબ કેવા હશે? જવાબ શેના આધારે હશે? અચેતન મનમાં ચાલતા વિચારોના આધારે. એના મનમાં ચાલતું હોય ને કાલ રાત્રે મમ્મીએ ચાંદા મામાની વાર્તા કીધી હોય અને બીજા દિવસે પ્રશ્ન પૂછો ને એને એમ જ દેખાય ચાંદા મામા, સુરત દાદાની વાત હોય એ જ લાગે. સમજાય છે? એટલે વાદળોને જુઓ છો ને વાદળોને જોતા તમે જે વિચારો છો કે રાજા છે એ ઘોડા ઉપર બેઠો જાય છે, હાથી છે એ હાથી ઉપર એના ભાઈ બેઠા છે, તો એવું જ દેખાય. રાજાનો ભાઈ હાથી ઉપર બેઠો હોય ઘોડામાં એવું દેખાય.
ઘણી વાર તમે જોયું છે આમ આપણા ઘરમાં ભેજ પડ્યો હોય, આજે નથી, આપણા ઘરમાં ભેજ પડ્યો હોય દિવાલ ઉપર, અને દિવાલ ઉપર ભેજ પડ્યો તમે વિચારો ને એવું તમને દેખાય કે આ દિવાલના ભેજમાં એક છોકરો હોમવર્ક કરે છે, તો હાચીને એવું દેખાય છોકરો હોમવર્ક કરતો હોય એવું. ખરેખર એવું કાંઈ હોતું નથી. બસ આ શાહીના ડાઘાની કસોટી આ જ સમજાવે છે કે તમારા મનમાં ચાલતા વિચારો છે ને તમને આ શાહીના ડાઘામાં દેખાય છે, જે હરમન રોસોર્કે સાબિત કરી દીધું છે. ખબર પડી? ભણીશું હવે આપણે એ બધું ભેજ એ બધું ઘરે ગયું. આપણે આ હરમન રોસોક શું કહે છે ભણવાનું મેં તમને સમજાવ્યું છે. પહેલું વહેલું છે શાહીના ડાઘાની કસોટી. શાહીના ડાઘાની કસોટી પ્રણેતા છે હરમન રોસોર્ક અને આ કસોટી આપે છે 1921માં. સાહેબ પૂછાયેલો પ્રશ્ન શાહીના ડાઘાની કસોટી કઈ પદ્ધતિમાં આવે? તો પ્રક્ષેપણ પદ્ધતિમાં. ને પ્રક્ષેપણની અંદર આપણે જે 4 પદ્ધતિ ભણશું એ 4 4 આવશે. સાહેબ એ સ્વિટ્ઝરલેન્ડના હતા. આવું પૂછાય નહીં પણ લખીએ સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ એ હરખું નથી લખાણું પણ તમે સમજો સાહેબે સ્વિટ્ઝરલેન્ડ લખ્યું છે. અહીંયા સાહેબ 10 આકૃતિ અને 10 ડાઘા હતા. પણ મેં તમને હમણાં જ વાત કરી એમાં સાહેબ શું હતું તો કે 5 ઘાટા કાળા અને આછા કાળા દેખાતા હતા, એટલે કાળા કલરના દેખાતા હતા. 2 છે એ લાલ અને કાળા દેખાતા, બીજા લાલ ને કાળા હતા પાછા, અને 3 વિવિધ રંગો દેખાતા હતા. આવી રીતે 10 રંગોનો અનુભવ થાય છે. પછી પ્રયોગ પાત્રે જે પ્રતિક્રિયા આપી હતી એ પ્રયોગ પાત્રની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન થાય, અને મૂલ્યાંકન થાય છે 3 સોપાનો દ્વારા. પહેલું સોપાન છે સ્થાન, બીજું છે વસ્તુ અને ત્રીજું છે નિર્ધારકો. સ્થાન, વસ્તુ અને નિર્ધારકો. સ્થાન, વસ્તુ અને નિર્ધારકો. ક્લાસરૂમ નોટ્સ લખો છો ને એ જ તમારું બેસ્ટ મટીરિયલ છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને આ વિવિધ પ્રકારની બધા પ્રતિક્રિયા આપશે. એ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આધારે ખબર પડે મગજ કેવો છે. પ્રતિક્રિયા દ્વારા વ્યક્તિના આઈક્યુનો ખ્યાલ આવે, એ વ્યક્તિના બુદ્ધિઆંકને જાણી શકાય. આ એક પ્રક્ષેપણ પદ્ધતિ છે. એ તો આગળ આપણે આવ્યું જ છે, છતાં લખી જ નાખીએ. આ પ્રતિક્રિયા આપતી વખતે એના ચહેરા ઉપર છે ને આમ અલગ પ્રકારની ચિંતા જોવા મળે. પ્રયોગપાત્ર ચહેરા પર ઉદાસી, ચિંતા, અકળામણ વગેરે જેવા ભાવો જોવા મળે. અને આ છે ને 7 થી 10 ઇંચનો કાગળ હોય. સાત થી 10 ઇંચના સફેદ કાગળ પર શાહી ઢોળવામાં આવે. એ કદાચ કદ પૂછે તોય ખબર પડે
સફેદ કાગળ હતો 7 થી 10 ઇંચનો અને એના ઉપર આવડી આ શાહી ઢોળવામાં આવી હતી. આ બધી આવી ગઈ વસ્તુ. શાહીના ડાઘાની કસોટી માટેની તમામ બાબતો બોર્ડ ઉપર લખેલી છે. શું લખ્યું છે સમજીશું ને પાછા આપણે. પહેલા તો શાહીના ડાઘાની કસોટી કોણે આપી? પહેલો પ્રશ્ન તો હર્બર્ટ રોસાર કે આપી છે. ક્યાંના હતા? સ્વિટ્ઝરલેન્ડના. 1921માં. સાહેબ એણે છે ને 7 થી 10 ઇંચના સફેદ કાગળ પર શાહી ઢોળી અને એણે છે ને 10 ડાઘા પાડ્યા. એમ એટલે 10 ડાઘા પાડે એટલે 10 આકૃતિ બને અને અલગ અલગ ડાઘા હતા. એમ એટલે ટૂંકમાં એવું કહી શકાય અલગ અલગ કાગળ અથવા એક કાગળમાં 10 આકૃતિ 10 ડાઘા. હવે હા હા યસ ના 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 ડાઘા હતા ને આ 10 આકૃતિના જ હતા. એમ હા આ 10 આકૃતિ છે એના જ પડછાયા એના જ ડાઘા પડ્યા હતા, એના જ છાપ પડી હતી. એમ હવે એ છાપ છે ને એ કયા કલરની હતી એવું ખાલી લખેલું છે કે 5 એવી છાપ હતી જે ઘાટા કાળા અને આછા કાળા રંગની દેખાતી હતી. 2 છાપ લાલ ને કાળા બે મિક્સમાં દેખાતી હતી. 3માં બીજા વિવિધ રંગો દેખાતા હતા. આવી રીતે 10 રંગોનો અનુભવ થાય છે. અનુભવ થાય છે ખાલી. હા કાર્ડ. હા એ 10 કાર્ડ જ. 10 કાર્ડ 10 કાર્ડ ઉપર 10 આકૃતિ. 10 કાર્ડ 10 આકૃતિ અને એના ડાઘા પણ 10. ટૂંકમાં કાર્ડ એ 10 અલગ છે, આકૃતિ 10 અલગ છે, 10 એના ડાઘા પણ અલગ છે અને એના કલર પણ એ રીતે અલગ છે. પણ સાહેબ છે ને એકવાર જે કલર નોંધવામાં આવ્યો હોય બીજી વાર નોંધવામાં નથી આવતો. એટલે પહેલી વાર નોંધ્યું એટલે પહેલી વાર એનું જે સ્થાન હોય બીજી વાર ધ્યાનમાં નહીં આવે. પછી આ વસ્તુ શું દેખાય છે તમને? પડછાયો જોવો છો, ડાઘ જોવો છો, એમાં શું દેખાય છે? એ જે દેખાય એ લખ્યું. એટલે સ્થાન એ વસ્તુ અને તમે એને નિર્ધારિત કરશો. નિર્ધારિત એટલે નિર્ધારક. એમ કે મને ચાંદા મામા દેખાણા, મને આ વસ્તુ દેખાણી. એટલે એક તો સ્થાન એ વસ્તુ એને નિર્ધારિત કરશું. સ્થાન વસ્તુ નિર્ધારક આ 3 બાબતો અહીંયા પ્રયોગપાત્રની પ્રતિક્રિયા દ્વારા છેલ્લે મૂલ્યાંકન થાય છે. સમજો શું છે આ કહેવા શું માંગે? પછી સાહેબ આ એક પ્રક્ષેપણ પદ્ધતિ છે તો આપણને ખ્યાલ છે. પછી તો એમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયા દ્વારા વ્યક્તિનો બુદ્ધિઆંક જાણી શકાય. જો બધાની પ્રતિક્રિયા જુદી હશે. મેં કીધું ને કોઈક ડાઘાને જોઈને કહેશે આ તો આનો ડાઘો છે, કોઈ એમ કહેશે આ તો આની આકૃતિ છે, કોઈક આ કહેશે, કોઈક તે કહેશે. જો કોઈ જેવું બોલે ને એના આધારે કોઈ ગાંડા જેવું બોલે તો ખબર પડી જાય કે આનો બુદ્ધિઆંક 70 થી નીચે જ હોય. અને કોઈ કાંઈક સારું ને પોઝિટિવ બોલે તો આમ સામાન્ય હોય. અને કંઈક ઉચ્ચ કોટીની વાતો કરે તો એ ઉચ્ચ બુદ્ધિનો માણસ હોય જેનો બુદ્ધિઆંક 130 થી વધારે છે. પ્રતિક્રિયા આપતી વખતે તમે જો ને પ્રતિક્રિયા આપે ત્યારે ચહેરા ઉપર આવું બધું જોવા મળે છે. અકળામણ ને ઉદાસી ને આમ એક્સપ્રેશન એ પ્રકારના જોવા મળે. અને બાકી છેલ્લે 7 થી 10 ઇંચના સફેદ કાગળ ઉપર આ શાહી ઢોળવામાં આવી હતી. આ મેન બધા પોઈન્ટ આવી ગયા જે પરીક્ષા લક્ષી છે, જીસીઆરટી બુકમાં છે, જે તમારી ટેટ ટાટમાં ઉપયોગી છે. તમારો મેન વિષય મનોવિજ્ઞાન હોય ને તો તમારે આની પ્રેક્ટિકલ કરવું પડે. હો તમે સાયક્રેટિસ્ટ બની જાઓ છો એકવાર મનોવૈજ્ઞાનિક. એટલે સાદી ભાષામાં જેને મંદ બુદ્ધિના કહેવાય ડૉક્ટર તમે બની ગયા છો એટલે તમે એક સાયક્રેટિસ્ટ છો. ત્યાં લોકો આવે ને આવી બધી કસોટીઓ આ તો સાહેબ કાંઈ નથી. ત્યાં તો મોટા મોટા મશીન જ હોય. એ મશીનમાં એને કહેવામાં બેઠા તો જો તને શું દેખાય છે. એટલે જેવા જવાબો આપે ને એના આધારે નક્કી થાય કે આની બુદ્ધિઆંક કેટલો છે. ગાંડા જેવું વિચારે છે કે નોર્મલ જેવું વિચારે છે કે ઉચ્ચ કોટીનું વિચારે છે. એટલે સાહેબ ઘણીવાર આપણને એવું લાગતું હોય પણ આ સાયક્રેટિસ્ટ હોય ને એવું ભણેલા હોય એ ખાલી તમારા પ્રશ્નોના જવાબ ઉપરથી નક્કી કરી દે કે આના મનમાં શું હાલે છે, અચેતન મનમાં શું પડેલું છે. એટલે આપણે નક્કી કરીએ સાયક્રેટિસ્ટને સાહેબ કેમ ખબર પડે આપણા મનમાં શું છે. એ એટલે ખબર પડે એનો આખો દિવસ વિષય જ છે, એ જ કરવાનું. આપણે આ કરવાનું નથી. આપણે ખાલી ભણવાનું, ટેટ ટાટમાં પૂછાય ટીક કરીને ઘરે આવી જવાનું. કોઈનો મેન વિષય મનોવિજ્ઞાન ખરો? હા બેન, તો ભવિષ્યમાં પીએચડી કરશો તો આ બધું આવશે તમારે. ઘણી વાર આવું થાય. જો આપણી સ્કૂલમાં બેન કહે છે એમ આપણી સ્કૂલમાં છે ને બહુ હોશિયાર વિદ્યાર્થી હોય તો ઘણી વાર ખબર હોશિયાર વિદ્યાર્થીના મગજની ટેસ્ટ માટે એને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મોકલવામાં આવે કે આ વિદ્યાર્થીના મગજ આટલા બધા શું કામ કરી રહ્યા છે. તો એની ટેસ્ટો લેવાય, પ્રશ્નો પૂછાય અને પછી સાહેબ તારણ નીકળે કે ખરેખર શું છે. તો રીઝન ઘણા બધા હોઈ શકે. ઘરે જ મમ્મી પપ્પા ભણેલા ગણેલા હોય, ઘરનું એટમોસ્ફિયર જ એવું મળતું હોય. એ ત્રીજું ભણતો હોય ત્યાં જ એના મમ્મી પપ્પા એને ઇંગ્લિશ વાંચતા કરી દીધું હોય કેમ કે ઘરે જ મમ્મી પપ્પા ઇંગ્લિશ બોલતા હોય. ગીવ મી એ વોટર એટલે છોકરો નાનપણથી એ જ બોલે ગીવ મી એ વોટર એમ. આવું ઘરનું તમે જો અમેરિકાનો છોકરો હોય ને ગુજરાતી કોઈ દી આવડે?
ગુજરાતમાં રહેતો હોય તેને મરાઠી કોઈ દી આવડે? બસ આ જ વાત છે. તમે ઘરનું વાતાવરણ કેવું આપો છો એવું શીખે. એટલે બેને કીધું એમ પ્રતિભાશાળી છોકરા હોય એ શું કામ પ્રતિભાશાળી છે જાણવા માટે આવી ટેસ્ટો થાય. ઘણીવાર એવી મોટી સ્કૂલોમાંથી આવા બાળકો 5-10 જે ખૂબ હોશિયાર છે એના મેન્ટલ ચેકઅપ માટે એટલે સારી બાબત માટે એને બહાર મોકલે કે ભાઈ આનું ખરેખર આટલી બધી પ્રતિભાશાળી બુદ્ધિ શેના કારણે છે. કસોટીઓ લેવાય, પ્રશ્નો પૂછાય, છેલ્લે તારણ નીકળે કે આના કારણે છે. અને આ કસોટી મોટા ભાગે સાચું ખોટું એટલે હાના પ્રકારે જ હોય. પ્રશ્નોનો જવાબ છોકરા હાના પ્રકારે આપે એમાં નક્કી થાય હા કેટલા છે ના કેટલા છે એના આધારે નક્કી થાય. એટલે નેચરનો ખ્યાલ આવે. તમારા મનમાં જે અચેતન મનમાં છુપાઈ ગયું છે, અચેતન મન એટલે અજાગૃત મન. જીવનમાં તમે કોઈ સાથે લગ્ન કરવા માંગતા હતા અને નથી થયા, એ અચેતન મનમાં હોય. એટલે એના કારણે ઘણીવાર મનોવિકૃતિ આવી જાય. મગજની અંદર છે તમને એમ લાગે કે કોઈ નહીં હવે, તો એ જે થાય ને એ એના કારણે થયું છે. પણ લોકો છે ને એ તમે જો સ્વસ્થ હોય. સ્વસ્થ એટલે કેવું કે ઘર આમ પ્રેક્ટિકલ વ્યવહારુ લોકો હોય એવા. આપણે એમ વિચારતા કે સાહેબ આ બધા ફિલ્મ સ્ટાર બધા કેવા કા એક નહીં, પણ એ પ્રેક્ટિકલ માણસો દુનિયામાં. પણ આમ પ્રેક્ટિકલી વિચારે છે એમ. પણ આપણે સાહેબ આ મનોવૈજ્ઞાનિક એવું વિચારી નાખીએ છીએ કે એના વગર તો જિંદગીમાં અમે મરી જ જાય એમ. પણ ખરેખર આપણે લાગણીના સંબંધ છે, એ કંઈ ખોટી વાત નથી. પણ દુનિયામાં હવે લોકો લાગણી કરતાં પ્રેક્ટિકલ બહુ બની ગયા છે. પ્રેક્ટિકલ આમ બધી જગ્યાએ સામેવાળા પાત્રભાઈ કેટલા પૈસા છે? 1 લાખ. ઓકે. આમાં એટલે કે સેલરી મહિનાની સેલરી 1 લાખ છે. ઓકે. આની 1 લાખ છે. ઓકે. બેનું બીજું ત્રીજું થાય છે કાંઈ 1 લાખ છે ને સેલરી. આ પ્રેક્ટિકલ જ ચાલે સાહેબ જીવનમાં. બોલો સાહેબ આ બધા પ્રશ્નો શું કામ ઊભા થાય ખબર? તમે સાચું ન માનો તો આમ 90% તો બધું આપણી લાગણી પર હાલીએ છીએ. પણ સાહેબ આ બધા પ્રશ્નો છે ને પૈસાના કારણે જ આવે. જો તમારી પાસે પૈસા છે તો કોઈ પ્રશ્ન જ ના આવે. અને ઘણા બધા પ્રશ્ન આવ્યા હોય અને જો તમારી પાસે પૈસા હોય ઓટોમેટિક સોલ્વ થાય કે કરવાનું જ નહીં, ખાલી આમ હાલ્યું જવાનું. પૈસા હોવા જોઈએ ખાલી. જુઓ તમે આ રિયાલિટી છે. એટલે જ આપણે ગવર્મેન્ટ જોબ જોઈ છે ને કે સરકારી નોકરી હોય ને આપણી ફેમિલીને શાંતિથી સાચવી કે લાગણીના સંબંધો છે ભાઈ બધું છે. પણ એક સ્ટેજ એવું આવે લાગણીના સંબંધો કરતાં ઉપરનું એક સ્ટેજ છે કે લાગણી આનંદ કામ કરતી. તમે જોજો ઘણી વાર આ ક્યાંક જોવા મળશે. આ મારે તમને ના કહેવાય પણ એક જ ઉદાહરણ, ભાઈ ભાઈના ન થાય પૈસા માટે. એ બીજો ટોપિક લઈ. લાગણીના સંબંધો નાનપણથી મોટા થયા હોય, એકબીજાને ખવડાવ્યું હોય. આ પૈસા જો શું કરાવે, આ પ્રેક્ટિકલ વસ્તુ જો. પણ સાહેબ તોય મોટો ભાઈ કહેવાય હો. મેં આ જોયું છે. હા, મોટો ભાઈ હોય ને એ મોટો ભાઈ એટલે કહેવાય કે એ નાનાનું હર હંમેશ વિચારે. પણ નાનો ભાઈ સ્ટેજ ઉપર આવી જાય ને મોટાનું ન વિચારે. આ હર હંમેશ બધી જગ્યાએ જોવા મળ્યું છે. અને આ એક્ઝામ્પલ તમે જોતા હશો રોજબરોજના. મહેશ સર છે એ મોટા છે. કાંઈ વાંધો નહીં સાહેબ, આ બધું છે ને ચાલ્યા કરે છે, સંસાર છે. અને આ બધું આને આપણે સાઈના ડાઘાની કસોટી ઉપરાંત જે આ બધી અમુક બાબતો પ્રેક્ટિકલ કોને કહેવાય? જીવનમાં પ્રેક્ટિકલ આપણે બધા બનીએ છીએ પણ અમુક જગ્યાએ ન બને પ્રેક્ટિકલ. મોટો ભાઈ આંગળી પકડીને ચલાવતા શીખવાડતો હોય, કાંઈ વાંધો નહીં, હવે તો એ વાત જવા દઈએ, બીજી કસોટી ભણીએ, નગર અહીંયા રડવું આવી જશે લોકોને. સાહેબ આવું બધાય નથી હો. મેં પહેલાં જ કીધું 90% તો ફેમિલી એવી છે જ લાગણી ઉપર ચાલે છે. 90% એવા લોકો જોયા છે કે એના મોટા ભાઈ માટે નાના ભાઈ માટે એની પોતાની ગવર્મેન્ટ જોબ હોય. માનો ઉદાહરણ છે, 2માંથી એકને મળવાની હોય ખાલી વાત છે. તો એ બીજા એના નાના ભાઈ કે એના માટે પોતાનું છે ને એમ કે મારે નથી જોતી, નાના આપી દો કાં મોટાને આપી દો. આવા લાગણીના સંબંધો જોયા છો. ઘણી વાર ખબર હતો રેલવેની જોબ હતી પહેલાં, તો ભૂતકાળમાં એવું હતું કે રેલવેની જોબ છે ને એના દીકરાને મળે, ગમે તે એક દીકરાને. હવે સમજો કે 2 દીકરા હોય અને ત્યારે છે ને સાહેબ એવું થતું કે એમ કે ભાઈ નાનાને આપી દો જોબ. એટલે એ બધું અલગ હતું ને હવે મને જ આપો આમ, હું ખબર આમ
મેં જોયું આ ગાંધીનગરની કોર્ટમાં હતો, આમ જમીનોની વાતો હતી, ભાઈઓ બહેનો ઊભા હોય અને એ જમીનો માટે સાહેબ મેં કીધું ને આમ પૈસાઓ માટે 10 વીઘા જમીન હોય ને બેનનો હિસ્સો હોય ને ભાઈનો હિસ્સો હોય ને એક મોટો ભાઈ ખાઈ ગયો હોય નાના ભાઈને આપે નહીં, નાનો ખાઈ જાય આને આપે નહીં, ત્યારે આમાં જોર જોરથી કૂટતા હોય મને આપો, જોવા મળ્યું. મની સાહેબ આ બધું હવે જવા દો વાતને, બહુ આઘું વ્યૂ જાહે બધું, પણ આપણે એવું નહીં કરીએ, આપણે તો શિક્ષક રહ્યા ને, બધું શિક્ષક જ કરવાનું સાહેબ. હા યાર, તમે શિક્ષક બનશો તો સારા નાગરિકોનું ઘડતર કરશો ને, સારા ગુણ શીખવશો તો આવા પ્રશ્નો ના ઊભા થાય. હાલો ભાઈ, ટાટ એટલે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, આ થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ, એપ્રિસેપ્શન ટેસ્ટ એમ, વિષય અધિપ્રત્યક્ષ કસોટી. આ આઈપી છે, એનું આખું નામ છે સીટી મોર્ગન, બીજો છે હેનરી મરે. એટલે ટાટની પરીક્ષા આપી મોર્ગન મરી ગયો, એટલે યાદ રાખવાનું ટ્રીક. ટાટની પરીક્ષા આપી મોર્ગન મરી ગયો એટલે મોર્ગન મરે, ટાટ. પણ ટાટ એટલે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ, જેમાં સાહેબ 29 કાર્ડ ચિત્રવાળા હતા પ્લસ 1 કાર્ડ કોરું. કુલ 30 કાર્ડ આપેલા હતા. આ બધા ચિત્રો છે ને ખબર ન પડે એવા હતા, ખબર ન પડે એવા ચિત્રને સંદિગ્ધ ચિત્ર કહેવાય. સંદિગ્ધ ચિત્રનો મિનિંગ થાય અસ્પષ્ટ. જો હવે છોકરાને ચિત્ર જોઈને કલ્પના કરવાનું કહેવામાં આવે, ચિત્ર જોઈને કલ્પના કરવાનું કહેવામાં આવે. અને વારંવાર મગજમાં જે બાબત આવતી હોય તેના આધારે વ્યક્તિત્વનું માપન થાય. અલગ અલગ ઉંમરના લોકોને આ બધા કાર્ડ આપવામાં આવ્યા. ઉંમરના પુરુષો અને કન્યાને, પુરુષો અને મહિલાઓને આ કાર્ડ આપવામાં આવ્યા. અને એને પૂછવામાં આવ્યું કે તમને આ ચિત્રમાં, આ કાર્ડમાં શું દેખાય? અને એ લોકોએ જવાબ આપ્યા. એ જવાબ છે એ જે આપ્યા ને એ વારંવાર એના મગજમાં જે જવાબો આવતા હતા એના આધારે ખબર પડે કે એના મનમાં અત્યારે ચાલે છે શું. હવે તમને બધાને કહું, તમને બધા ગમે એવું કાર્ડ દેખાડું ને તમને એક જ વસ્તુ દેખાય, કોઈક છોકરો પરીક્ષા આપે છે, મને કાર્ડમાં એવું દેખાય છે. કોઈક છોકરો પરીક્ષા આપે છે, કોઈક છોકરો કંઈક લખે છે, કોઈક છોકરો વાંચે છે, કોઈ છોકરો જ્ઞાન એકેડેમીમાં બેઠો છે. એટલે ટૂંકમાં તમારા મનમાં જે હાલતું હોય ને એ તમને દેખાય. આટલું જ પાકું કરવાનું છે ભાઈઓ બહેનો. વિષય અધિપક્ષ કસોટી, આખું નામ શું છે? ટીચર એપ્રિસેપ્શન ટેસ્ટ, એપ્રિસેપ્શન. હા, આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, એટલે કે થીમેટિક, સોરી મારથી શું બોલાઈ ગયું, જોયું ને. હવે તમને આવડવું છે થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ, જેની ભૂલ જીવનમાં એકવાર થાય ને બીજી વાર ન થાય, એનું ધ્યાન અત્યારે રાખી લઈએ. હે હા, થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ સાચું છે, જોઈ લઈએ. આપણે છે ને અહીંયા આપણે ગૂગલ એટલે જ ચાલુ રાખ્યું છે કે ક્યાંક મને છે ને ઇંગ્લિશ બહુ કાચું છે, એટલે ટાટ કસોટી. તો હમણાં તો તમારી પરીક્ષા આવશે, ગૂગલમાં લખશું એટલે
ટાટ કસોટી વ્યક્તિત્વ લ્યો બસ વ્યક્તિત્વનું ચેપ્ટર આવ્યું. એવી ભાષા આવી. હા યસ હિન્દીમાં એવું પણ વાંધો નહીં. જો થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ આ તો એ જ છે ને, આપણે ક્યાં કઈ મૂંઝાવાની જરૂર નથી. थीमेटिक एप्रिसिएशन टेस्ट જ આવે. कितने कार्ड होते हैं? हाँ थीमेटिक एप्रिसिएशन टेस्ट पर साहब एक भूल શું છે ખબર આપણી જીસીઆરટી મુજબ છે 30 કાર્ડ એમાં 29 માં ચિત્ર છે એક માલ આપણે જીસીઆરટી જ યાદ રાખશું. હું અત્યારે જે ભણાવું છું જીસીઆરટી ઘણીવાર ગૂગલમાં બહુ જોવાય ને એનું રીઝન એ છે તમને કદાચ એવું કહે કે પ્રોવિઝન આન્સર કી આપીને શું કહે તમારે પાસે કોઈ પ્રૂફ હોય તો રજૂ કરો તો એ ગૂગલનું પ્રૂફ ત્યાં નહીં ચલાવે. કયું પ્રૂફ ચલાવશે? જીસીઆરટી. એટલે જીસીઆરટી તમે ચેક કરો આ ચેપ્ટર 12મા ધોરણની અંદર જીસીઆરટીમાં આપ્યું છે ગવર્મેન્ટના પુસ્તકમાં. આ 11માં હશે તો એની અંદર જો અથવા બીએડના પુસ્તકમાં છે વ્યક્તિત્વ એમાં જો તો સર 30 જ આપ્યા છે. 29 ચિત્રવાળા એક ખાલી 30 જ છે. ગૂગલમાં ઘણીવાર એવું રહે હે પણ એ જીસીઆરટી મુજબ જ ચાલવાનું આપણે બીજા કોઈનું માનવાનું નહીં જીસીઆરટીનું માનવાનું 100%. ચલો કેટલા પોઈન્ટ થયા? અચ્છા સ્પેલિંગ જોઈ લેજો ખાસ એટલે આપણે ખાસ ગયા હતા. હા સ્પેલિંગ હું તમને બતાવી દઉં તમે લખી નાખજો અહીંથી. જો આવું છે એપ્રિસિએપ્શન ટેસ્ટ. જો અહીંયા થીમેટિક લખ્યું છે બરાબર છે ટેસ્ટનું બરાબર. અહીંયા આનો સ્પેલિંગ પ્રોપર લખી નાખો એપ્રિસેપ્શન. એટલે જ મેં અથવામાં કાઢ્યું હતું ઇંગ્લિશ પરીક્ષામાં. અત્યારે આમ એટલે બોલી દઉં હું ગમે એવું એપ્રિસેપ્શન ટેસ્ટ. ત્રીજો પોઈન્ટ લખીએ આપણે. કશો વાંધો નહીં તમે હસા છો કોઈ વાંધો નહીં. રોઝન વિંગે આપ્યું. રોઝન વિંગ રીઝનિંગમાં ચિત્ર બહુ ઝાઝા છે. ABCDમાં અક્ષર ઝાઝા છે ને એમ રીઝનિંગમાં ચિત્ર ઝાઝા છે એટલે રોઝન વિંગ એટલે રીઝનિંગ ચિત્ર વૈફલ્ય કસોટી બધું યાદ રહી જાય એવું છે. બધાની ટ્રીક આપી. જો આની મોર્ગન મરી ગયો ટાટની પરીક્ષા આપી. આનું રીઝનિંગમાં ચિત્ર ઝાઝા રોઝન વિંગ ચિત્ર વૈફલ્ય કસોટી. અને આની પહેલા હતું શું? શાહીના ડાઘાની કસોટી. શાહી શાક. અરે હોટલમાં ગયો તો શાહી શાક ખાવા. એ ભાઈ શાહી હા એ શાહી પનીર હતું પણ શાહી શાક એમ પનીરનું શાક. પણ એનું આખું નામ શાક પરથી રોસાર્ક. શાક ખાઈને રોવું આવી ગયું રો શાર્ક. તમને પરીક્ષામાં ભૂલાય નહીં. તમને એવું પૂછે શાહીના ડાગરા સાહેબે કીધું રોવાઈ ગયું શાક ખાઈને રોસાક. ટાટની પરીક્ષા આપીને મરી ગયો મોર્ગન એટલે મોર્ગન મરી ગયો. આમાં તરત યાદ આવશે રીઝનિંગ ચિત્ર વાળું રોઝન વિંગ ચિત્ર કસોટી. એ કઈ પરીક્ષા એટલે કયા ચેપ્ટરમાં આવ્યું? આમાં જ આવ્યું હતું. હા ઓલું મિની સોટાની. સાચું છે સાહેબ. અહીંયા કેવા ચિત્ર હોય ખબર? વૈફલ્ય એટલે કાર્ટૂન જેવા ચિત્ર હોય. કાર્ટૂન ચિત્રને આ ભાષામાં કહેવાય વ્યંગ ચિત્રો. અને છોકરાને પૂછવામાં આવે તમને આ ચિત્રમાં શું દેખાય છે એટલે છોકરાઓ ચિત્ર જોઈને બોલશે અલગ અલગ નામ બોલશે કે મને આ ચિત્રમાં મારા મમ્મી દેખાય છે, મને આ ચિત્રમાં મારા પપ્પા દેખાય છે, મને આ ચિત્રમાં મારા સાહેબ દેખાય છે, મને આ ચિત્રમાં ઈ દેખાય છે મારા ઈ પતિદેવ. આ ચિત્ર છે એમાં મને દેખાય છે. વ્યંગ ચિત્રો છે આ કાર્ટૂન જેવા.
આ વાત હતી, યાદ રહે એટલે મેં કીધું, કોઈ ખોટું જરીએ લગાડશે જ નહીં. હો, ચલો. ચિત્ર વેફલ્ય રોઝન વિંગ યાદ રહી જાય ભાઈ. કોણ દેખાય છે તો એના આધારે નક્કી થાય કે તમે મનમાં સૌથી વધારે કોના વિચારો કરો છો. આ એના માટેની કસોટી છે. તમારા મનમાં સૌથી વધારે કોના વિચાર ચાલે જાણવા માટે ચિત્ર વૈફલ્ય કસોટી. મનમાં ચાલતા વિચારો જાણવા. સાચી જ વાત છે. તમે કદાચ આ ચિત્ર નહીં પણ હીરા હિરોઈનનું ચિત્ર બતાવો ને તને કોણ દેખાય હીરામાં? એટલે ઘણા પપ્પાનું નામ બોલશે અને હિરોઈન તો મમ્મીનું નામ બોલશે, બાકી જે દેખાતું એ બધા બોલશે. ચિત્ર વૈફલ્ય કહેવાય. નાના છોકરાને પૂછજો, એના જે આદર્શ વ્યક્તિ હોય ને એને એમાં દેખાય. આપણે નાના ત્યારે શક્તિમાન આવતો, ખબર? શક્તિમાન ને સ્પાઈડરમેન ને સકલક બૂમ બૂમ. તો આ એટલે જ લખ્યું છે. આ શું લખ્યું છે? એ ચિત્ર જોઈને છોકરાને કહેવાનું તમને શું દેખાય છે એટલે કહે. અને સાહેબ એક આ ચિત્ર છે, મનમાં શું ચાલે એ, અને એ ચિત્રમાં જો બે વ્યક્તિ, સાંભળો, ચિત્રની અંદર બે વ્યક્તિ છે તો એવું પૂછવામાં આવે એક વ્યક્તિ બીજાને શું કહી રહ્યો છે, અંદાજ લગાવો. શું હોય? અહીંયા બે ચિત્ર હોય અને પૂછવામાં આવે શું? એ બે ચિત્ર જોઈને નક્કી કરો કે એક ચિત્ર એટલે કે એક વ્યક્તિ બીજાને શું કહી રહ્યો છે ચિત્રની અંદર. તમને તો ખબર નથી. તમે યાદ કરો, આપણે આપણા મમ્મી પપ્પાના મેરેજ થયા એ વખતના ફોટા હોય જૂના, અને એ વખતના ફોટોમાં જો તમે જુઓ અને જો દાદા કે દાદી આમ ગુસ્સા સાથે જોતા હોય એટલે તમે અનુમાન લગાવશો પપ્પાને છે ને દાદા એમ કહેતા હશે ડોબા જેવા. અનુમાન લગાવશો કે નહીં? આ એની વાત કે એવું ચિત્ર જુઓ ને ચિત્રના આધારે અનુમાન લગાવો કે એક વ્યક્તિ બીજાને શું કહી રહ્યો છે. એ ફોટા દ્વારા નક્કી થાય ને ચિત્ર દ્વારા નક્કી થાય. પણ એ તમે તમારા ખરેખર એવું હોય, પપ્પાને ખીજાતા ના હોય. કદાચ એ સમયે છે પપ્પાને પગની અંદર છે કોઈકનો આમ બીજાનો પગ માથે આવી ગયો હોય તો એના કારણે એનું ચહેરો એક્સપ્રેશન બદલી ગયા હોય. જરૂર નથી કે પપ્પા ખીજાતા જ હોય, સમજો છો? તો અહીંયા સાહેબ જેવું તમને દેખાય છે એવું તમે બોલો છો. એટલે એવું પણ છે કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિનું ચિત્ર હોય તો એક વ્યક્તિ બીજાને શું કહે છે? કહો. કહો એટલે તમારે કહેવાનું, એક વ્યક્તિ બીજાને શું કહે છે તમે કહો. તમે કહો શું કહો છો? તમે તમારા મનમાં હાલે છે કહેશો. એટલે અહીંયા પણ તમારા મનમાં ચાલતી વસ્તુઓને શું કરવામાં આવે? બહાર. મનમાં ચાલતા વિચારો જાણી શકાય. સાચું ખોટું? ઘણી વાર ખાલી કોઈ મૂવી સ્ટારના આપણે જોયા હોય પિક્ચર કે ભાઈ વિરાટ કોહલી અનુષ્કા શર્મા ક્યાંક બેઠા હોય અને એ ચિત્ર તમે જુઓ એટલે તમે અનુમાન ના લગાડો વિરાટ કોહલી અનુષ્કા શું કહેતો હશે, અથવા અનુષ્કા શર્મા વિરાટ કોહલી શું કહેતા હશે? તો કહેતા હોય હવે આપણે છે મેચ આવી રહી છે, શાંતિથી રમવાનું છે, ઝીરોમાં આઉટ ના થતા. આપણે એવું વિચારીએ. જેવા મનમાં વિચારો એવું જ તમને ત્યાં લાગશે. તમે જેવું મનમાં વિચારો ને એવું જ તમને દેખાય ને. બસ આવી જ વસ્તુ છે. તમે જો કોઈ પણ આપણે નથી ઘણીવાર વોટ્સએપમાં કોઈ એવા ફોટા આવતા તો આપણે જોઈને આપણા મનમાં ઘણા વિચારો આવે. પોઝિટિવ માણસો હંમેશા પોઝિટિવ વિચારો કરશે, નેગેટિવ માણસો હંમેશા એ જોઈને નેગેટિવ જ વિચાર કરશે. તમે સમજી ગયા આખું? બસ આને કહેવાય ચિત્ર વૈફલ્ય કસોટી. ચિત્ર જોઈને તમારા મનમાં ઉદ્ભવે ચિત્ર વૈફલ્ય કસોટી કહેવાય. ખબર પડી ભાઈ? આગળ વધશું. ચિત્ર વૈફલ્ય કોને કહેવાય અને એ ચિત્ર કેવા હોય? સમજો એમ લખ્યું હશે આ વ્યંગ ચિત્રો હોય અને અહીંયા ચિત્રો હોય કેવા હોય? આ અસ્પષ્ટ હોય. ઓલા વ્યંગ એટલે કાર્ટૂન જેવા ચિત્રો હોય એમ. હા, એટલે આમ બહુ ચિંતિત હોય એવા. એટલે અહીંયા છે ને આ બધા ચિત્રોમાં સૌથી વધારે ચિત્ર જોવા મળે ને સૌથી વધુ હતાશા દર્શાવતા ચિત્રો હોય. સૌથી વધારે આવા ચિત્રો હોય આમ. અને અહીંયા જે કાર્ટૂન દર્શાવ્યા છે એ સૌથી વધારે હતાશા દર્શાવતા ચિત્રો વધારે હોય. પરીક્ષા પાસ કરો તો શું થાય? ગાલમાં ખાડા પડે. હાલો આગળ વધશું હવે.
પણ આપણને સમજાય છે મહત્વનું છે. હું જે કહેવા માંગુ ને મહત્વનું છે. ઘણી વાર આ જીવનમાં જો હસવું આવી જાય તો સમજી જવું કે આપણે સફળ છે જીવનમાં. બસ પરીક્ષાઓ તો આવ્યા રાખશે. ના ના, પરીક્ષા આવવાની છો સર. આ તો એટલી સરસ મજાની આ કસોટી છે. આમાં છે ને આપણે નાના હતા ત્યારે આપણા શિક્ષકોની રમતે રમાડતા. નાના હતા ને ત્યારે આપણા શિક્ષકોની રમત રમાડતા. હે હા, બસ એ વાક્ય પૂર્તિ એટલે પાઇન અને ટન્ડલરે આપી. સાહેબ યાદ રાખવા ટ્રીક આની સરસ મજાની છે કે ગમે એટલું ભણો પણ જો ટપ્પા ન પડે ને તો કાંઈ ન થાય. વાક્ય પૂર્તિ કરવામાં ટપ્પા પડે. ટપ્પા, ટ એટલે ટન્ડલર, પાઇન એટલે પાઇન. ના ના, આ એમ યાદ રહે, પણ આ ટપ્પા પડે જીવનમાં. ટપ્પા ટપ્પા એટલે ટન્ડલર અને પાઇન, ટન્ડલર અને પાઇન, ટપ્પા. શેના ટપ્પા પડે છે ભાઈ? ભણવાના. અહીંયા વાક્ય પૂર્તિ કરવી છે. જો અહીંયા એક અપૂર્ણ વાક્ય આપ્યું હોય, અપૂર્ણ વાક્યને પૂર્ણ કરો. પૂરું કરવાનું કહેવું. અને છોકરાઓ એના મનમાં ચાલતી હોય ને એ જ વસ્તુ છે એ પૂરી કરશે. જોજો, મારા શિક્ષક બહુ ખાલી જગ્યા છે. તમને પૂછ્યું વાક્ય પૂર્તિ કરો એટલે જેના મનમાં જેવું હાલે એવું બોલે. કેવું? મારા શિક્ષક બહુ સારા છે, મારા શિક્ષક બહુ ગાંડા છે, મારા શિક્ષક બહુ હોશિયાર છે, મારા શિક્ષક બહુ ગુસ્સેદાર છે, મારા શિક્ષક બહુ હોશિયાર છે, બહુ હિંમતવાન છે, બહુ દયાળુ છે, બહુ દયાવાન છે, બહુ પ્રમાણિક છે, બહુ નિષ્ઠાવાન છે, બહુ ઓનેસ્ટ છે, મારા શિક્ષક બહુ રમૂજી છે. તો સાહેબ જો આમાં તમે કયું લખશો? તમારા મનમાં ચાલતા વિચારો જ લખશો. જો એટલે તમારા મનમાં શું ચાલે છે એ જાણવા આ પૂરતું છે કે નહીં? તમારા મનમાં તમે કોના વિશે શું વિચારો છો એમાં લખો એટલે ખબર પડે. ઘણા તો એવું જ લેખો છે મોટા ભાગે. ગાંડા જેવા છે. કાંઈ વાંધો નહીં, તમે જે માનો હે, પણ છે તો છે યાર. પાસ થવું હોય તો ગાંડા માણસો જ પાસ કરાવે. આવું ભૂતકાળોની અંદર મોટા મોટા ઇતિહાસો રચાયા છે. હા, એટલે સેમ આપણે આવવું પડે ગાંડા લોકો ભાઈ ભણવા. એટલે તો આઈન્સ્ટાઈને શોધ કરી હતી, ન્યૂટનના પહેલા આઈન્સ્ટાઈને શોધ કરી હતી, કંઈક કરી હતી. શેની કરી હતી? E બરાબર mc² ની કરી હતી. ઉર્જાનું સૂત્ર છે એનર્જીનું, E બરાબર mc². અને ન્યૂટને કરી હતી 3 નિયમ, પહેલો, બીજો અને ત્રીજો, ને એમાં આઘાત પ્રત્યાઘાત આપ્યો અને બળની વ્યાખ્યા આપી. પણ E બરાબર mc² આપ્યું હતું. અને આઈન્સ્ટાઈને તો એક વ્યાખ્યા આપી છે કેળવણીની અંદર પણ, એવી વ્યાખ્યા કે હું બાળકને શીખવતો નથી પણ એવા સંજોગો પેદા કરું છું કે બાળક જાતે શીખે, જાતે ને જાતે શીખે. આવી ખાલી જગ્યાઓ સાહેબ, આ તો મેં એક લખ્યું. તમારી સામે આવી ઘણી બધી ખાલી જગ્યાઓ આપવામાં આવે ને તમને પૂછે ને તમારા મનમાં જે હોય ને તમે લખશો. અને આ પણ એક પ્રકારે શું છે? વાક્ય પૂર્તિ કરી મનમાં ચાલતા અચેતન મનના વિચારોને બહાર લાવવા માટેની કસોટી કોણે આપી? પાઇન અને ટન્ડલર. વાક્ય પૂર્તિ દ્વારા મનના વિચારો જાણવા. બસ લખવાની જરૂર છે, લખી નાખો ખાલી. વાક્ય પૂર્તિ દ્વારા મનના વિચારો જાણવા માટે, વાક્ય પૂર્તિ દ્વારા મનના વિચારો જાણવા માટેની કસોટી. વાક્ય પૂર્તિ દ્વારા મનના વિચારો જાણવા માટેની કસોટી. સાહેબ હવે મેં તમને જે ભણાવ્યું ને અહીંથી તમને બધું હવે આવડી જવું જોઈએ. આ 2 સ્લાઇડમાં જ આખી વાતો આવી ગઈ છે. આ 2 સ્લાઇડમાં જો, આ સ્લાઇડમાં વ્યક્તિત્વ. વ્યક્તિત્વને ઇંગ્લિશમાં શું કહેવાય? પર્સનાલિટી. લેટિન ભાષામાં પર્સોના.
લેટિન ભાષાનો એનો મતલબ થાય મુખોટું અથવા તો જેવી પરિસ્થિતિ એવો વ્યવહાર. હવે તો કે સાહેબ 1937 ની વ્યાખ્યા ઓલપોર્ટની, 61માં ઓલપોર્ટ, પણ એના કીવર્ડ મનોગત્યાત્મક અભિગમ, સંગઠન અને વ્યવસ્થાપન, સંયોજન. પછી એના દર્શનશાસ્ત્રના 3 પ્રકાર, સાત્વી, રાજસી, તામસી. ચરક સંહિતામાં કફ, પિત્ત અને વાત, વાત, કફ, પિત્ત. હિપોક્રેટ્સના 4 પ્રકાર, રક્ત પ્રભાવી, પીળાપિત્ત પ્રભાવી, કાળાપિત્ત પ્રભાવી અને કેસ્મર સેલ્ડન. આંતર સ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન, ઉત્તર સ્તર પ્રધાન અથવા બાહ્ય સ્તર પ્રધાન, એને મેદ અથવા સ્નાયુ પ્રધાન કહેવાય. કાલયુગમાં અંતર્મુખી, બહિર્મુખી. અહીંયા લક્ષણોમાં એસ ફેક્ટર, જી ફેક્ટર, આઈ ઓલપોટે આપ્યા. આઈ ઓલપોટે પણ સાહેબ લક્ષણોના આધારે 2 છે, અંગત ગુણોના આધારે 3 છે. આ ગોર્ડન ઓલપોટે આપેલા વ્યક્તિત્વના પ્રકાર. પછી મનોગત્યાત્મક અભિગમના લીધે 3 પ્રકારો પાડ્યા છે, ઈડ, ઈગો, સુપર ઈગો. વ્યક્તિત્વના આ પ્રકાર સિગ્મન્ડ ફ્રોઈડે આપ્યા. પછી સાહેબ મેન પોઈન્ટ આ છે, બહુ પ્રશ્નો પૂછાતા હોય તો અહીંથી. તો સાહેબ એમાં વ્યક્તિત્વનું માપન મુખ્ય 3 રીતે થાય. નિરીક્ષકના અહેવાલના લીધે, એને યાદ રાખવાની ટ્રીક છે મુના મુનિ, મુલાકાત, નામાંકન, મૂલ્યાંકન, નિરીક્ષણ. પછી આ બાજુ આત્મવૃત્તાંતમાં 3 વસ્તુ, મિનીસોટા, આઈજેન્ક, 16 વ્યક્તિત્વની સંશોધનિકા. મિનીસોટા એટલે સાહેબ એના પ્રણેતા હેથવે અને મેકિનલ છે. એનામાં તો કે સાહેબ એના અંદર આવ્યું હતું શું, મિનીસોટા કસોટીના મેન પોઈન્ટ મેં તમને લખાવ્યા જો, કે એમાંય સાહેબ આ બધાની વાત એક જ છે, અચેતન મનમાં શું છે, મનમાં ચાલતી પ્રયુક્તિઓને બહાર લાવવાની વાતો છે. બરાબર. એમાં સાહેબ કથનો આવ્યા હતા, 567 કથનો, અને જવાબો સાચા અને ખોટા, એટલે હા અને નામાં જવાબ આપવાના હતા. એ બધી વાતો હતી. પછી આઈઝેંગની પ્રશ્નાવલી છે, તો એમાં શું આવ્યું હતું, એના અંદર પાછા સાહેબ આઈઝેંગની પ્રશ્નાવલીમાં પાછા 3 કંઈક પેટા પ્રકાર હતા, કે સ્થાન, હા અંતર્મુખી, ને બીજું શું હતું, જો આ અંતર્મુખ અને બહિર્મુખ, સ્થિર અને અસ્થિર, મનોવિકૃત. આવું બધું યાદ રાખવાનું. પછી એમાં 16 વ્યક્તિત્વ ઘટકોમાં આટલું છે, કેટલે આપ્યું છે, અને ક્યાં ક્યાં સમાન ગુણોના જૂથ બને છે એની માહિતી મળશે. આ 3 વસ્તુ રિવાઇઝ કરજો સતત. શાહીના ડાઘા, હરમન રોશાટ, તરત યાદ આવવું જોઈએ. 10 અલગ અલગ આકૃતિ, 10 એના કાળ હતા, 5માં કાળા રંગ હતા, 2 ની અંદર લાલ અને કાળા, 3માં વિવિધ રંગો હતા. વિદ્યાર્થીઓ એ રંગો જોઈ અને પોતાના મનમાં શું આવે છે એની વાતો કરતા હતા. એટલે મન, અચેતન મનને જાણવા માટે આ ઉપયોગી છે. હરમન રોશોર કે આ કસોટી આપી છે. ટાટ થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ જે કોણે આપી છે, મોર્ગન અને મરે. યાદ રાખવાની ટ્રીક બધાની છે, શાહી, શાક એટલે રોસાક. ટાટ મરી ગયા મોર્ગનભાઈ. પછી આ યાદ રાખો, ચિત્ર, રીઝનિંગ, રોઝનવિંગ એટલે ચિત્ર વૈફલ્ય. અને છે વાક્ય પૂર્તિ કરવી, એટલે વાક્ય પૂરા કરો તો ટપ્પા પડશે, એટલે ટન્ડલર અને પાઇન. કેટલું સારું. સાઈના દાખલા મેન પોઈન્ટ. એમાં સાહેબ જો પ્રતિક્રિયાનું મૂલ્યાંકન, સ્થાન, વસ્તુનું નિર્ધારક, આવું યાદ રાખશું આપણે. આ મેન પોઈન્ટ બધા આવી ગયા. પછી વિષય જોયા, મેન પોઈન્ટમાં કંઈ નથી. આ એક પ્રક્ષેપણ પદ્ધતિ છે. 7 થી 10 ઇંચનો એક સફેદ કાગળ હોય ને એમાં 10 આકૃતિ અને 10 ડાઘા પાડવામાં આવે છે. એના સાહેબ મૂલ્યાંકન યાદ રાખીશું. અને આ પ્રતિક્રિયા આપે ત્યારે ચહેરા ઉપર અલગ અલગ પ્રકારની ચિંતા, આક્રમણ જોવા મળે. ટાટ, સિટી મોર્ગન, હેનરી મરે. એમાં સાહેબ 30 કાર્ડ હતા. જીસીઆરટી મુજબ 30 છે, ગૂગલમાં 31 બતાવે છે. આપણે જીસીઆરટી યાદ રાખવાની. ગવર્મેન્ટના પુસ્તકો છે ને એ જ યાદ રાખવાના. કદાચ અમારા મટીરિયલ હોય કે કોઈ એવી જગ્યાએ વાંચ્યું છે તો ઘણીવાર ગૂગલ ખોટું પડે. કોની પાસે? જીસીઆરટી બુક પાસે. તમે રાજ્ય પરીક્ષા બોર્ડ પાસે રજૂઆત કરવા જાઓ, તમને પૂછા ડેટા ક્યાંથી મળ્યા, તમે કહો જીસીઆરટીમાંથી, તો માન્ય ગણશે. બીજું કાંઈ પણ બોલશો તો માન્ય નહીં ગણે. હા, 11મા ધોરણમાં આ પોઈન્ટ આપ્યો છે અને બીએડમાં પણ 63 લખ્યું છે, 29+1. ચાલો આગળ ગયા. અસ્પષ્ટ ચિત્રો આ આવડી ગયું. મનમાં ચાલતા વિચારો, ચિત્ર વૈફલ્ય. અને સાહેબ આ તો નાના છોકરાને આવડી જાય. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. મારા શિક્ષક બહુ ખાલી જગ્યા છે, પણ આની સિવાય ઘણા એક્ઝામ્પલ આપી શકાય. ઘણા એક્ઝામ્પલ. ખાલી વાક્ય પૂરું કરો આવું પૂછવાનું, એટલે છોકરો એની રીતે વાક્ય પૂરું કરે, એટલે મનમાં શું ચાલે છે એવા વિચારોને આ લખે અને પૂરું કરે. સમજાય છે દોસ્તો? નહીં? ઘણાએ હા પાડી, ઘણાએ ના પાડી, કશો વાંધો નહીં. હવે પછીનો પોઈન્ટ છે સ્વ. સાહેબ હવે મારે સમજાવવું છે સ્વ અને વ્યક્તિત્વ વચ્ચેનો તફાવત. આ છેલ્લો પોઈન્ટ છે ને, આની અંદર પણ ઘણું ભણવાનું, ઘણું એટલે નોર્મલ જ છે. પણ તમને ખબર છે સ્વ અને વ્યક્તિત્વ બે જુદું જુદું છે. કેમ જુદું જુદું છે? સાહેબ વ્યક્તિત્વ છે ને, જો સાવ સાદી ભાષામાં લખું, આ છે ને એક અંતર્મુખ છે.
જે તમે કોઈને કહેશા નહીં, કહેતા નથી, જે છો એ છો. જ્યારે આ ખોટો દેખાવ છે. એટલે સાહેબ તમને યાદ હોય તો વ્યક્તિત્વની વ્યાખ્યામાં આવ્યું તો આ મુખોટું છે. મુખોટું એટલે કે આ મોહરું છે. આ એક પ્રકારનું તમે પરિસ્થિતિને જોઈને માસ્ક પહેરી લ્યો છો. ટૂંકમાં વ્યક્તિત્વ પરિસ્થિતિના આધારે હોય. પરિસ્થિતિના આધારે તમે જે વ્યવહાર કરો છો ને, અને આ તમારું ખરેખર રિયલ કેરેક્ટર છે, તમારું વાસ્તવિક સ્વરૂપ તમારું. તો સાહેબ આ બે ખરેખર જુદા થયા, તમને ખબર પડી શું કામ જુદા છે? પર્સનાલિટી તો કેવી હોય? પરિસ્થિતિના આધારે. કોઈના લગ્નમાં ગયા હોય તો પર્સનાલિટી લગ્નમાં ગયા હોય એવી જ હોય, પરીક્ષા દેવા ગયા હોય તો એવી જ હોય, બાળકોને ભણાવવા ગયા હોય તો એવી જ હોય. પણ સ્વ એટલે એ તો સાહેબ જ્યાં જાઉં ત્યાં એ એવું જ હોય. એટલે સાહેબ એવો એક શબ્દ આવ્યો છે કે સ્વ છે ને એ હરતી ફરતી પ્રયોગશાળા છે. જ્યાં સ્વ શબ્દ લખેલો છે, જે પછી સ્વ નિરીક્ષણ હોય કે કોઈ પણ હોય, સ્વ શબ્દ છે હરતું ફરતું છે. એટલે હરતી ફરતી પ્રયોગશાળાથી એને પ્રયોજવામાં આવ્યું છે. જ્યારે આ કેવું છે, આ હરતું ફરતું નથી, આ પરિસ્થિતિના આધારે છે. ક્યાં જાઓ છો એના આધારે તમે જે દેખાડો કરો છો એ વ્યક્તિત્વ છે. એટલે કહેવાનો મતલબ વ્યક્તિત્વ અને સ્વ બે જુદું છે. ટૂંકમાં દુનિયા સામે આપણો ચહેરો અલગ છે, એ તમારું વ્યક્તિત્વ. પણ ઘરે સાહેબ તમે જે મોટી મોટી વાતો બહાર કરો છો, પણ ઘરે તો તમે એને ફોલો ના કરતા હોય, તો એ તમે સ્વ છો. સ્વ ખરેખર એવા છો, હોય કે નહીં? આવા ઘણા સાહેબ આપણે જોયા હોય, આમ બહાર જો ને લાગે કેટલો આમ સરળ ને ડાયો છોકરો છે. ઘરે જાય તો સાહેબ મમ્મી પપ્પા પ્રત્યે આમ બહુ વધારે ગુસ્સો કરતો હોય, મમ્મી પપ્પા ના કહેવાના શબ્દો કહેતો હોય, અપશબ્દ બોલાતા હોય. દુનિયા સામે દેખાવ કરે સારા હોવાનો, પણ સાહેબ હોય નહીં. એટલે સાહેબ જે વ્યક્તિ જેનું વ્યક્તિત્વ છે ને એવું સ્વ બને ને, ત્યારે તમે આદર્શ વ્યક્તિત્વ ધારણ કરી લેશો. કેવું? આદર્શ બનવા માટે શું હોવું જોઈએ? જેવા તમે બહાર છો એવા જ તમે અંદર હોય તો તમે આદર્શ વ્યક્તિ છો. આવું એમાં એક વ્યાખ્યા આપેલી છે. આદર્શ વ્યક્તિની વ્યાખ્યા શું? તો કે તમે અંદર જેવા છો એવા જ બહાર હોય. એટલે કે તમારા અંતર્મુખી બહારમુખી, એટલે કે સ્વ અને વ્યક્તિત્વ બંને સમાન હોય. સ્વ અને વ્યક્તિત્વ બંને સમાન હોય તો તમે આદર્શ છો. સમજાય છે? આ સમજવાનું છે. તમે એમને વાંચો તો કંઈ આવડે જ નહીં. સ્વ અને વ્યક્તિત્વ સમાન હોય તમે આદર્શ. આદર્શ કે સ્વ અને વ્યક્તિત્વ સમાન એટલે આદર્શ. નો યાદ રહે, સમજો તો યાદ રહે કેવા શું માંગે છે. ખબર પડી ભાઈ? અને સાહેબ આ સ્વ વગર વ્યક્તિત્વ નકામું છો પાછું. એટલે સ્વ છે ને એ વ્યક્તિત્વનું હાર્દ છે. આવા પાછા અમુક શબ્દ લખવાના. તમે છો તો વ્યક્તિત્વ છે ને એમ કહેવાનો મતલબ છે. તમારું અસ્તિત્વ ન હોય તો તમારું પર્સનાલિટી ક્યાં હોય? દુનિયામાં તમે એટલે કે સ્વ છો એટલે વ્યક્તિત્વ છે. સ્વ એ વ્યક્તિત્વનું હાર્દ છે. અને સોક્રેટિસ આના માટે કથન પણ કીધું છે, મસ્ત ઇંગ્લિશમાં લખીને આપ્યું છે આવું, નો ધે સેલ્ફ. પણ આનું મિનિંગ થાય ગુજરાતીમાં સ્વની ઓળખ. સોક્રેટિસે ઇંગ્લિશમાં લખ્યું નો, ઓકે, સ્પેલિંગ W આવશે, ઓકે. એટલે જ કહેતો ઇંગ્લિશ, પણ ગુજરાતી થાય સ્વની ઓળખ. નો પછી આમાં કોઈ ભૂલ નથી, આ THY જ લખ્યું છે. નો ધે સેલ્ફ એટલે સ્વની ઓળખ. આમાં જેમ લખ્યું છે ને એમ લખો. આનો મતલબ ગુજરાતી થાય સ્વની ઓળખ. THY લખ્યું, મેં આ લખ્યું છે ને બરાબર, કોઈ ભૂલ નથી, લખી નાખો શાંતિથી. હા, તમે ભૂલો કાઢશો બરાબર છે, પણ GCRT જે કહે છે ને હું લખું છું. મારું નથી હાલતું, તમારું નથી હાલતું, પરીક્ષામાં GCRT કહે લખવાનું. ઇંગ્લિશના તમે જો મેઇન સબ્જેક્ટ હોય તમને વાક્ય રચના ખબર હશે, પણ આવી રીતે લખાય બેન. સોક્રેટિસે આવું કીધું તો આપણને લખ્યું ભાઈ. કોઈ મને કહે છે સ્વ અને આમાં બેમાં શું ફરક છે? જો સ્વના બે સ્વરૂપ છે. સ્વના બે સ્વરૂપ છે. પેલું
સ્વનું આત્મલક્ષી સ્વરૂપ. અને બીજું સ્વનું વસ્તુલક્ષી સ્વરૂપ. બધાને ખબર પડી જશે કેવા શું માંગે છે. આત્મલક્ષી હોય ને એટલે ખરેખર આ વ્યક્તિલક્ષી કહેવાય, અને આ વસ્તુલક્ષી હોય ને તો એ વસ્તુલક્ષી જ કહેવાય. પણ વસ્તુલક્ષીમાં હકીકતોની વાત હોય, હકીકતો સાથે સંબંધિત. વ્યાખ્યા લખાવો એટલે ખબર પડી જશે. આ માન્યતા પૂર્વાગ્રહ અને મનોવલણ સાથે જોડાયેલું છે. માન્યતા, મનોવલણ અને પૂર્વાગ્રહ સાથે જોડાયેલું. માન્યતા, મનોવલણ અને પૂર્વાગ્રહ સાથે જોડાયેલું. ના 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 ના, હા, અહીંયા માન્યતા, મનોવલણ વગરનું અને પૂર્વાગ્રહ વગરનું. માન્યતા, મનોવલણ અને પૂર્વાગ્રહ સાથે જોડાયેલું. આ માન્યતા, મનોવલણ અને પૂર્વાગ્રહ વગરનું. હવે છેલ્લી સ્લાઇડ લખાવીશ, પછી આ ચેપ્ટર પૂરું થશે. હવે હું તમને સમજાણું, મને કયો તો. જો આત્મલક્ષ્ય એટલે કેવું કે ભાઈ આપણી મનોવલણ સાથે જોડાયેલું છે. આપણા બધાની અમુક અમુક માન્યતાઓ હોય કે ભાઈ આમાં આમ નથી ને આમાં આમ છે ને. તો એ જે તમારી માન્યતા સાથે જોડાયેલું છે એ વ્યક્તિલક્ષી છે. જે વ્યક્તિ છે, જેની જ માન્યતા એ વ્યક્તિ. પણ આ માન્યતા વગરનું છે. આ કેવું છે? હકીકત લક્ષી. માન્યતા પ્રમાણે ન ચાલે, જે હકીકતમાં હોય ચાલે. તો હકીકતમાં હોય એના માટે કેવો શબ્દ લખાય? વસ્તુલક્ષી. અને જે તમે માન્યતાથી ચલાવો ને આ શું લખાય? આત્મલક્ષી. આત્મલક્ષી એટલે વ્યક્તિલક્ષી. અને વસ્તુલક્ષી હંમેશા કેવું હોય? હકીકતો સાથે જોડાયેલું. એટલે કે આ મનોવલણ પૂર્વાગ્રહ સાથેનું છે. તમે જો ઘણી વાર પહેલેથી રૂઢિગત માન્યતા હાલે છે, દીકરીઓને ભણવાનું નહીં, તો એ જે ચાલે છે કેવું છે? વ્યક્તિલક્ષી, વર્ષોથી ચાલે. પણ હકીકતલક્ષી શું છે? મનોવલણ વગરનું. દીકરીઓ પણ ભણવાના પૂરેપૂરો આમ સમાન હક છે, ભણી શકે છે અને બધી જગ્યાએ જોબ પણ લઈ શકે છે. તો આ બધી વાતો છે મનોવલણ પૂર્વાગ્રહ વગરની. એટલે આ વાતો વસ્તુલક્ષી છે, હકીકતો સાથે જોડાયેલું છે. સમજો છો બે વસ્તુ? હવે છેલ્લી સ્લાઇડ છે, સ્વના પ્રકારો લખવા છે. જોઈએ કે આપણા સિલેબસની અંદર જે છે એ તો બધું ભણાવ્યું છે. જોવાનું એ રહ્યું કે હવે આવનારી 12 એપ્રિલની પરીક્ષા, હવે તો એમ જ બોલશું 12 એપ્રિલની પરીક્ષા, એમાં શું પૂછાશે? પહેલા આવશે વાસ્તવિક સ્વ, સંભવિત ને આદર્શ. સંભવિત સ્વ અને આદર્શ સ્વ. સાહેબ હું તમને જ પૂછું ને તમે જ મને જવાબ આપો એવું હું માની લઉં છું. જો હવે આપણે બધા છે ને, વાસ્તવિક સ્વનો મિનિંગ શું થાય? જેવા છો તમે, જેવા અંદર છો એવા તમે બહાર છો. સંભવિત સ્વ એટલે સંભવિત એટલે સંભાવના, અંદર કંઈક અલગ છો ને બહાર કંઈક અલગ છો. પણ આદર્શ એટલે જો વાસ્તવિક સ્વ એટલે કેવું ખબર? પરિસ્થિતિના આધારે છો તમે એમ. પરિસ્થિતિના આધારે દેખાવ કરીએ, મોહરું પહેરીએ, પરિસ્થિતિના આધારે તમે ચાલો છો. પણ આ કેવું છે? સંભવિતનો મિનિંગ કેવો થાય? શક્યતાઓ વાળા એમ. અને આ કેવા છે ખબર? આ બે મિક્સ. મિક્સ એટલે કેવા? હા, એટલે કે અંદર અને બહાર બે વ્યક્તિત્વ સમાન છે. સાહેબ હું એમ કહેતો હોય, ખાલી સાંભળો મારી વાતને, હું એમ કહેતો કે તમારે પાન મસાલા ન ખાવા જોઈએ અને બહાર જઈને હું જ ખાતો હોઉં તો હું શેમાં આવું?
આ ત્રણમાંથી હું શેમાં આવું? હું તમને ના પાડું છું કે પાન મસાલો ના ખવાય અને હું જ ખાતો હોય, તો એ મારો દેખાવ છે ખાલી પરિસ્થિતિના આધારે. અહીંયા હું બોલું છું પાન માવો ન ખવાય, પહેલાં જ અહીંથી રજા પડે એટલે હું ખાતો હોય, તો સાહેબ એ વાસ્તવિક થયું. સંભવિત એટલે તારનો સંભાવના કે ભાઈ આવું આપણે ન ખાવું જોઈએ એમ, આમ ખાલી સંભાવનાની વાતો કરું. પણ સાહેબ હવે જો આદર્શ એટલે કેવા? હું ખરેખર ન ખાતો હોય અને લોકોને કહેતો હોય, એટલે કે હું જેવો અંદર છું એવો જ બહાર છું. હું નથી ખાતો પાન મસાલો, હું બીજાને સલાહ આપું છું. એ આદર્શ છે. સમજો છો કે નહીં? સમજાય છે? સાચી વાત છે? બધાને ધ્યાન અહીંયા જ છે ને? સુઈ નથી ગયા ને બધાય? હાલો, છેલ્લો પોઈન્ટ. સ્વનિયમનની 4 પદ્ધતિ. સ્વનિયમન એટલે પોતાના આપણે સ્વને નિયંત્રણમાં રાખવો પડશે ને. તો એમાં પહેલું છે પોતાની જાતની ઓળખ કરવી, એટલે સ્વનિરીક્ષણ કે ભાઈ હું કેવો છું. ઉદ્દીપક નિયંત્રણ, સ્વપ્રબલન અને સ્વ ઉપદેશ, જેને કહેવાય સૂચન. અહીંયા ચેપ્ટર પૂરું થાય. એકવાર રિવાઇઝ કરવું પડશે ને દોસ્તો, નકર તો બધું માથેથી વયું જાય. સમજ? આજે આ સિંગલ સ્લાઇડ ઉપર, એટલે કે આજે આપણે જેટલું ભણ્યાની બધા ઉપર વ્યક્તિત્વનું આખું ચેપ્ટર આપણે લખી દીધું છે. બધા પોઈન્ટ નથી લખ્યા, મેન પોઈન્ટ લખ્યા છે. તો પહેલેથી જો પહેલાં તો આવું છે સ્વનિરીક્ષણ એટલે હરતી ફરતી પ્રયોગશાળા, ગમે ત્યાં તમે નિરીક્ષણ કરી શકો. ઉદ્દીપક નિયંત્રણ એટલે આપણા ઉદ્દીપક છે, એટલે કે ઉત્તેજના પેદા કરનાર જે કાંઈ આપણે કૂતરાવાળા પ્રયોગમાં લાળ સ્રાવ ઝરતી હતી, તો એમ અહીંયા પણ આપણા જે કાંઈ પણ ઉદ્દીપકો છે એને નિયંત્રણમાં રાખવા, તો તમારું સ્વનિયમન થાય ને. જેમ કે તમને ખબર પડી ગઈ છે પેપર છે મળી ગયું છે આપણને, પણ તમે બધાને પેપર મળી ગયું, પણ સાનામાના ઘરે આવ્યા ગયા તો એ શું કર્યું તમે? ઉદ્દીપક નિયંત્રણ કર્યું. નિયંત્રણ, પોતાની જાતને કાબૂમાં રાખી. આમ કે ખબર પડી ગઈ છે કે આવું છે, ખબર પડી ગઈ છે કે આઈએમપી મળી ગયા છે, અને તમે જે કરો એ નિયંત્રણ છે. પછી સ્વપ્રબલન એટલે એકને એક વસ્તુ શીખવા માટે તમે વારે વારે રિપીટેશન કરો છો, રિવિઝન કરો છો, પુનરાવર્તન કરો છો, અને સ્વપ્રબલન કહેવાય. તમે જો સ્વનિયમન કરવા માંગો છો તો પોતાને ઓળખો, ઉદ્દીપક છે ને નિયંત્રણમાં રાખો, પછી રિવિઝન કરો, સ્વપ્રબલન, અને સ્વ ઉપદેશ એટલે સૂચન કરો. ભાઈ આપણા ઉપદેશ સાથે ચાલો, તો જીવનમાં આપણી સ્વનિયમન એટલે કે આપણા આદર્શોને આપણે નિયમન કરી શકીએ. કરી શકો ને શિક્ષક તરીકે. પણ ઘણા કહે છે કે સાહેબ ફરીવાર એકવાર રિવિઝન કરીએ તો કેવું રહે? તો રે આવું જ. ચલો, વ્યક્તિત્વને ઇંગ્લિશમાં શું કહેવાય? લેટિનમાં શું કહેવાય? બરાબર. પછી સાહેબ એની બે વ્યાખ્યા. 1937 ઓલપોટ, જેમાં મનોગત્યાત્મક અભિગમ. 1961માં ઓલપોટ જ વ્યવસ્થાપન અને સંયોજન લખ્યું હોય. પ્રકારોમાં દર્શન સાથે સાત્વી, રાજસી, તામસી, પિત્ત, કફ, વાત. હિપોક્રેટિસમાં 4 છે: રક્ત પ્રભાવી, પીડાપિત્ત પ્રભાવી, કાળાપિત્ત પ્રભાવી અને કફ પ્રભાવી. કેસ્મર સેલ્ડર આંતર પ્રધાન, મધ્ય પ્રધાન, ઉત્તર પ્રધાન. કાર્લ યુંગ અંતર્મુખી, બહિર્મુખી. અહીંયા ગોર્ડન ઓલપોટ છે લક્ષણના આધારે 2, એસ ફેક્ટર, જી ફેક્ટર. અંગત ગુણોના આધારે 3 પ્રકાર: અધિપતિ, કેન્દ્ર ગુણ, ગૌણ ગુણ. સિગ્મન્ડ ફ્રોઈડ મનોગત્યાત્મક અભિગમના આધારે વ્યક્તિત્વના 3 પ્રકાર: ઈડ, ઈગો, સુપર ઈગો, એટલે નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, સુખ, વાસ્તવિકતા, નૈતિકતા. વ્યક્તિત્વના માપન, આ બહુ મહત્વનું છે, આમાંથી જ પ્રશ્ન બહુ રિપીટેશન થાય છે. તો નિરીક્ષકનો અહેવાલ મુના મુનિ પરથી, મુલાકાત, નામાંકન, મૂલ્યાંકન, નિરીક્ષણ. આત્મવૃત્તાંતમાં મિનિસોટા MMPI વાળું યાદ રાખીએ. કોણે આપ્યું છે? હેથવે અને મરે. મેકિનલ. આઈજેંગ છે એ આઈજેંકે જ આપ્યું છે. પછી 16 વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા કેટલે આપી છે. રોસાર્કનું નામ આવે એટલે શાહીના ડાઘા, રોસાર્ક. ટાટનું નામ આવે, મોર્ગન મરી ગયા. ચિત્ર વૈફલ્ય, રોઝનિંગની વાત આવે. વાક્ય પૂર્તિ, ટપા પડ્યા, ટંડન અને પાઇન. હેથવે, મેકિનલ 1940. બીજું બદલાણું એની વાત. આઈજેંગમાં પાછા અંતર્મુખ, બહિર્મુખ, સ્થિર અસ્થિર આવેગ, મનોવિકૃતિની વાત. 32 ગુણોને આવરી લીધા છે. અને 16 ઘટકોની વાત કેટલે કરી છે.
શાહીના ડાઘામાં આખી આ સ્લાઇડ છે એ બધું જોવાનું છે, બધું સમજાવ્યું છે. ને એમાં પાછું આ નવું આવ્યું કે શાહીના ડાઘામાં જે પ્રતિક્રિયાનું મૂલ્યાંકન છે એમાં સ્થાન આવે, વસ્તુ આવે અને નિર્ધારણ. ટાટનું પૂરું નામ થીમેટિક એપ્રિશિએશન ટેસ્ટ, એના વિશે લખ્યા. પછી ચિત્ર વૈફલ્ય કસોટી, આમાં સાહેબ હોય છે સંદિગ્ધ ચિત્રો, ઓલામાં હોય છે વ્યંગ ચિત્રો. અહીંયા સાહેબ અપૂર્ણ વાક્યને પૂરું કરવાનું. અપૂર્ણ વાક્ય મેં એક આપ્યું છે, ત્યાં અનેક પ્રકારના હોય, એ પૂરા કરે. એના આધારે દોસ્તો માણસના મનમાં શું ચાલે છે એ જાણી શકાય. સ્વ વ્યક્તિત્વ એક જ લાગે પણ ખરેખર જુદું છે. સ્વ આપણે રિયલમાં હોઈએ, વ્યક્તિત્વ પરિસ્થિતિના આધારે જે દેખાવ કરીએ. સ્વ છે એ આત્મલક્ષી અને વસ્તુલક્ષી હોય. આત્મલક્ષી એટલે પૂર્વાગ્રહ સાથે જોડાયેલું, ઓલા પૂર્વાગ્રહ વગરનું. પછી સ્વના પ્રકાર વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ અને આદર્શ સ્વ. અને 4 પ્રકાર: સ્વ નિરીક્ષણ, ઉદ્દીપક નિયંત્રણ, સ્વ પ્રબલન, સ્વ ઉપદેશ. આટલું આખું વ્યક્તિત્વનું ચેપ્ટર છે. રિવિઝન કરજો, પ્રેક્ટિસ કરજો. MCQ સોલ્વ કરવા હોય તો એમાં તમને GCRT જે આપણી શાળા મિત્ર એપ્લિકેશન છે એમાં જાઓ તો એમાં 11મા ધોરણમાં મનોવિજ્ઞાનના પુસ્તકમાં શાળા મિત્ર એમાં તમને MCQ આપ્યા છે 25 કે 30 જેટલા. એ ગવર્મેન્ટના છે, ભૂલ વગરના. સોલ્વ કરજો એટલે તમને વ્યક્તિત્વ સમજાશે, આવડશે.